સિરીઝ 2 જે આપણી છે બહુ મોસ્ટ આઈએમપી છે. કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય કે XYZ એક્ઝામ, હવે બધી એક્ઝામો માટે આ ટોપિક બહુ મોસ્ટ આઈએમપી છે, એટલે મને લેવાની ઈચ્છા થઈ. બીજું કે આ ટોપિક જે છે એ આમ જોઈએ તો નવો ટોપિક નથી. આજનો ટોપિક જે છે ને આખો ડીઆઈ નો ટોપિક છે, તમે જાણો છો બરોબર. માહિતીનું અર્થઘટન, માહિતીનું અર્થઘટન જે ટોપિક છે એ માહિતીનું અર્થઘટન ની અંદર ખાસ જે નાખજો, કોઈ પણ એક્ઝામ હોય એની માટે વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. આની અંદર 5 પ્રકારના ડીઆઈ આવી શકે છે બરોબર. એટલે 5 પ્રકારના ડીઆઈ ની અંદર થી પરીક્ષાની અંદર ગમે ત્યારે અલગ અલગ હોય છે. કોઈમાં એક સેટ પૂછે તો 5 માર્ક રોકડા છે, કોઈમાં 2 પૂછે તો 10 માર્ક રોકડા છે, અને સીસી જેવી એક્ઝામમાં 3 ને 4 પણ મૂકી દીધેલા છે દાખલાઓ બરોબર. તો એમાં 20 માર્ક 15 થી 20 માર્ક નો ડીઆઈ જે છે આવતો હોય છે. ડીઆઈ જે છે એની અંદર એની ઊંડાણમાં જો જોવા જઈએ તો અંદર ખાને ફક્ત 3 ટોપિક કામ કરે છે બરોબર. 3 ટોપિક કામ કરે છે. વેરી મોસ્ટ આઈએમપી ગણિતનું એને હૃદય કેવું હોય તો કહી શકાય. પહેલો ટોપિક નું નામ છે મિત્રો ટકાવારી બરોબર. ટકાવારી જે છે વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે. ગણિતની અંદર સૌથી પહેલા શીખવા જેવો ટોપિક ટકાવારી છે. ટકાવારી પછી આવે છે મિત્રો ગુણોત્તર. તો ગુણોત્તર જે છે એ પણ ડીઆઈ જે છે એની અંદર ભરપૂર માત્રામાં વપરાય છે. અને ત્રીજો અને અંતિમ છે એવરેજ, સરેરાશ. ધ્યાન રાખજો, સરેરાશ. આ 3 ટોપિકો એવા મોસ્ટ આઈએમપી છે કે અમથા તો કોઈ પણ એક્ઝામ માટે જરૂરી છે જ તે, પણ ડીઆઈ આના વગર શક્ય નથી બરાબર. આના વગર ડીઆઈ અધૂરો છે. એટલે ડીઆઈ નો બીજો મતલબ કાઢવો હોય તો ડીઆઈ નો બીજો મતલબ એ કે આ 3 ટોપિક જે છે એનું રિવિઝન કરવું, આને કહેવાય ડીઆઈ બરોબર. ફક્ત શીખવાનું શું છે તો કેટલીક માહિતી છે ને એને ઓળખવાની ખાલી કળા જ કરવાની. આપણે માહિતી ટૂંકમાં ઓળખવાની છે, બીજું કઈ ખાસ નવીનમાં નથી બરાબર. થોડીક પ્રેક્ટિસ થાય એટલે એમાં કઈ તકલીફ આવતી જ નથી લગભગ કોઈને. ખૂબ મજાનો અને બહુ સારો એવો ટોપિક છે. એની અંદર જુદા જુદા પ્રકારના ડીઆઈ છે. ટેબલ આલેખ આવશે, ટેબલ આવશે, પછી સ્તંભ વાળો આવશે, પછી પાઈ વાળો આવશે, મિક્સ પણ આવશે બરોબર. ડબલ, આપણે આની અંદર મેક્સિમમ ડબલ ડીઆઈ વાપર્યા છે બરોબર. કેમ કે ડબલ ડીઆઈ જયારે પૂછે છે ત્યારે ઘણી બધી તકલીફો પડતી હોય છે, એટલે મોસ્ટ ઓફ દાખલા ડબલ ડીઆઈ નામે લેવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને મેક્સિમમ તમને એની અંદર પ્રેક્ટિસ મળે બરોબર. આ લેક્ચર પૂરો થશે એટલે હું એમ માનું છું જો તમે ધ્યાનથી જો જોશો ને તો ડીઆઈ મામલે લગભગ તમારે નહીં રહે. કેમ કે આ બનાવ્યો છે આપણે લેક્ચર એ રીતે કે બધું જ કવર જે છે એ થઈ જાય. ઓકે, તો જુદા જુદા જેટલા પ્રકારના ડીઆઈ આવશે ને બધા જ એક્ઝામ્પલ આની અંદર આવી જશે. અને ડીઆઈ ની અંદર જે જે કળાઓ આપણે વાપરવાની થશે એ ક્યાંક ને ક્યાંક કૌશલ્યો સાદુરૂપ એ પણ આની અંદર આવી જશે, એની પણ ગેરંટી છે. ઓકે, તો સીધું પહેલી શરૂઆત કરીએ આપણે. શુભ શરૂઆત કરીએ પહેલા દાખલાથી. તો પહેલો છે ટેબલ પ્રકારનો આલેખ અથવા તો ટેબલ ડીઆઈ આને કહેવામાં આવે છે બરોબર. ટેબલ એટલે કે કોઈ કોષ્ટક આપેલું હોય તો એને. તો સૌથી પહેલા એ શું શીખવું પડે તો કે આમાં એક જ વસ્તુ શીખવાની છે, માહિતી જે છે ને એનું અર્થઘટન તમને કાઢતા આવડવું જોઈએ. અર્થઘટન એટલે એનો મતલબ અર્થ બરોબર. જોઈએ દાખલા તરીકે એ નામની કાર જે છે, એ નામની આ જે છે એ વેચાણનું છે. જો એ પહેલા સૌથી પહેલા એક નાનકડી એવી ટેગલાઈન આપેલી હોય એટલે કે આપણને તરત ખબર પડી જાય. જો ટેબલ આલેખમાં 2000 થી 2004 સુધી થયેલા જુદા જુદા કારના વેચાણની માહિતી છે. આ કોની છે? વેચાણની બરોબર. આવી રીતે ઉત્પાદનની પણ હોઈ શકે. તો વેચાણ જે છે ને એ જુદા જુદા 5 વર્ષનું વેચાણ બતાવે છે. હવે ને વંચાય કેમ એ મોસ્ટ આઈએમપી મુદ્દો. જો વાંચતા જ ન આવડે, ડેટા કાઢતા જ ન આવડે તો એની બહારની પ્રોસેસ તમને પછી આવવાની નથી. એટલે સૌથી પહેલા ડેટાને સમજતા શીખો. હું દાખલા તરીકે એવું બોલું છું કે ભાઈ એ નામની કાર, એ પ્રકારની કાર જે છે એ 2003 માં કેટલી વેચાણી, તો 2003 ઉપર ફોકસ થવું જોઈએ. આ બંને જ્યાં ટચ થાય છે એ ડેટાને પકડવાની વાત છે. 2003 ની અંદર એ નામની કાર એટલે 190 વેચાણી છે. પછી પાછળ 1000 માં હોય કે જે પણ હોય તે ઉત્પાદન, પણ 190 અંક જે છે એ સાચો તમે પકડો. આના સિવાય બીજો પકડી જાય તો ખોટો. રેડી? ડી પ્રકારની કાર જે છે, ડી પ્રકારની કાર એનું 2001 માં વેચાણ કેટલું હતું? તો આ ડી પ્રકારની કાર છે એનું 2001 ની અંદર જુઓ તો આ બંને જ્યાં મળતા હોય એ ડેટા એનો ગણાય. તો શું કહેવાય? 80 જે છે એ વેચાણ કહી શકાય. સમજ્યા? હવે આ સીધા અંકોને ઓળખવાની વાત થઈ કે ભાઈ ઈ પ્રકારની કાર છે એ 2004 ની અંદર કેટલું વેચાણ હતું? તો કે ભાઈ 120. રેડી? પર્ટિક્યુલર ઓળખતા આવડી ગયું. પછી એક લેવલ અપ જશે, એક લેવલ અપ જાય. દાખલા તરીકે આપણને એવું પૂછે
કે ચાલો ઈ પ્રકારની કાર સહેજ બેઝિક લઈ લઈએ જેથી કરીને ગાડી તમારી પછી આગળ ચાલે. ઈ પ્રકારની કાર એટલે ઈમાં જ ફોકસ હોય, પછી આ બધું શું છે એની હારે કોઈ નિસ્બત જ નથી હોતી. ઈ પ્રકારની કાર જે છે એની અંદર તમને એમ પૂછે કે 2003 કરતા 2004 માં કેટલી વધુ વેચાણી. ધ્યાન રાખજો. જો હવે આ પ્રશ્ન બન્યો, વાતમાં કઈ છે નહીં, હવે એક પ્રશ્ન બની ગયો કે ઈ પ્રકારની કારની અંદર તમારે શું કરવાનું છે, તો કે ભાઈ 2003 માં ફોકસ કરો તો 2003 માં એટલે 115. 2003 કરતા 2004 માં ફોકસ કરો. કઈ કાર? ઈ તેઓ તો ઈ જ લેવાની. સી નું પૂછે તો સી લઈ શકાય, બરોબર. ઈ પૂછેલી છે તો 2004 ની અંદર જો વાત કરીએ તો કેટલી છે? 120. કેટલી વધુ તો કેટલા આવશે અહીંયા? 5. કેટલા ટકા વધુ? તો ટકાવારી આવી જશે, ટકાવારી મળશે. 3 પાંખ્યા છે, તફાવત છે, ટકાવારી પણ આપણે શોધશું, બરોબર. આના કરતા કેટલી વધુ એમ પૂછે તો જે કરતા વાળું છે એ નીચે લઈશું, હમણાં આવશે. અત્યારે બધું કઈ કહેવાની જરૂરિયાત નથી, દરેકના દાખલા જે છે એ આગળ આવવાના છે. ઓકે, તો એક નાનકડું એવું ડેટાનું વાંચન જે છે મેં અત્યારે તમને બતાવ્યું છે. આગળ જોઈશું આપણે, એટલે તમારા બધા ડાઉટ ધીમે ધીમે ક્લિયર થતા જશે અને આ ત્રણેય ટોપિક જે છે ને એના પર પણ આપણી પકડ આવતી જશે. ઓકે, ચાલો શુભ શરૂઆત કરીએ. ડેટા સમજી ગયા છો કે કારના વેચાણ દર્શાવે છે, જુદી જુદી સાલની અંદર બતાવે છે અને જુદા જુદા પ્રકારની કારો જે છે એ આપેલી છે. ઓકે, 2003 ની અંદર એ પ્રકારની કારનું વેચાણ, ફોકસ ક્યાં હોવું જોઈએ? 2003 માં એ પ્રકારની કાર 190 પર ફોકસ અત્યારે આવી જવું જોઈએ, બરોબર. એ પ્રકારની કારનું વેચાણ એ તમામ વર્ષના એટલે હવે બધા વર્ષ ઉપર ફોકસ રાખવાનું. 2000 થી માંડીને 2004 સુધી તમામ વર્ષ, બરોબર. તમામ વર્ષના તે કાર એટલે ગુજરાતી ભાષા જેની વાત કરો છો ને એની વાત, એમ એટલે એની જ વાત છે, બરોબર. બીજે ક્યાંય જવાનું નથી. તે કારના કુલ વેચાણના, તો એનો મતલબ એવો થયો કે આ બધા વર્ષની અંદર આ જે બધી કાર છે એનો ટોટલ લેવાની વાત છે, બરોબર. આ એનો કુલ લેવાની વાત છે, બરોબર. એના કુલ વેચાણના કેટલા ટકા છે? ટકાવારી મિત્રો પૂછી છે તમને. શું પૂછ્યું છે? ટકા, બરોબર. ટકાવારીમાં એવું પૂછ્યું છે કે એ પ્રકારની કાર એટલે કે 190 નું મૂલ્ય જે છે એ મૂલ્ય એના સમગ્ર ટોટલ એટલે આ એ નો બધો ટોટલ, રેડી? એનો બધો ટોટલ છે એના કેટલા ટકા? આ જવાબ. હવે ટોટલ એક આપણી પાસે આવ્યો, જો કૌશલ્ય બધા પાયાના વપરાય છે. 5 સંખ્યાનો સરવાળો આવ્યો, જુઓ તમે, બરોબર. એવરેજ ની અંદર પણ આવી શકે. તો આનો સરવાળો જ્યારે આવે છે ત્યારે શું કરી શકાય? તો કઈક સેટિંગ હોય. હું એમ કહું છું કે જયારે આવા સરવાળા રહ્યા ને, જયારે આપણે નાના હતા ને ત્યારે આવું આપણે બહુ કરતા હતા કે ભાઈ દાખલા તરીકે 5 અને 4 હોય, તમને ફાટ દઈને ખબર પડી જાય કે આનો 9 થાય. 5 ને 4 એટલે 9 થાય, 12 ને 8 એટલે 20 થાય, 21 ને 9 એટલે 30 થાય. આવા નાના જે એકમો જે છે ને એ આપણા મગજની અંદર હોય તો ખૂબ ઝડપ જે છે એ મિત્રો આવી શકે છે. ઘણી બધી રીતે કરી શકો છો. દાખલા તરીકે હું તો એમ કહું છું, જો આ મીંડાનું તો મીંડું છે એને જવાય, એમાં કઈ છે નહીં. માત્ર 26, 19, 13 આને ભેગા કરવા છે, કેટલા થાય છે? તો જો આ 30 ને 40 ને 5 45, આ બે છે 45 છે, બરોબર. 45 ને 10 55, 55 ને 20 65 ને 75, 75 ને 10 85, 85 ને આ 6 ને 1 7 ને 3 10, 85 ને 10 95, બરોબર. આમાં ક્યાંય વધી કે દેશી ઓલા કઈ કરવા નહીં, આ રીતે ગણી નાખો, કારણ કે 2 અંકના સરવાળા છે એટલે બહુ વાંધો ન આવે, બરોબર. તો જવાબ આનો કેટલો આવશે મિત્રો? આ બે ના શૂન્ય ગયા, 19, 5 ને 95 અને 5 20 ને 100. તો 20% જે છે એનો યોગ્ય જવાબ આપણે કહી શકીએ. એટલે ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું છે. ક્લિયર વસ્તુ? ટકાવારીનો બેઝિક કોન્સેપ્ટ. ટકાવારીમાં સીધું પૂછે કે 190 એ 950 ના કેટલા ટકા છે? ટકાવારીમાં સીધું પૂછાય, બરાબર. અહીંયા આપણે ડેટા લઈ અને વાંચી અને પછી લગાડવાનો. દાખલા નંબર 2 જોઈએ. વર્ષ 2000 માં એ પ્રકારની કાર, 2000 ઉપર ફોકસ રાખવાનું, એ ફાઇનલ થઈ ગયું.
2000 માં એ પ્રકારની કાર અને વર્ષ 2004 માં ઈ પ્રકારની કાર ના વેચાણનો ગુણોત્તર મિત્રો તમારી પાસે માંગેલો છે. આ બંને કારના વેચાણનો ગુણોત્તર માંગેલો હોય તો જો આવી રીતે થાય, આ એ પ્રકારની અને ઈ પ્રકારની. એ માટે તમને કીધું છે કે 2000 ની સાલનો ડેટા લેજો, કેમ કે એના ડેટા 5 પ્રકારના હોય. તમારે કયા લેવાના છે તો એમાં લખેલું હોય, બરાબર. અને આની માટે કીધું છે આપણને 2004 નો ડેટા લેજો. ઓકે, તો અહીંયા તમને જોવા મળે છે 160 અને અહીંયા જોવા મળે છે 120. ગુણોત્તરનો નિયમ શું કહે છે? બંને બાજુથી સમાનને કેન્સલ આપો. અહીંયા થશે મિત્રો ચોકો 16 અને અહીંયા 3 ચોકા ને 12, એટલે 4 અને 3 જે છે આ વધશે, તો આનો યોગ્ય જવાબ સી ઓપ્શન સાચો છે. રેડી? ડીઆઈ અઘરો નથી, બિલકુલ સહેલો છે, કેમ કે એની અંદર વાપરવાના કોન્સેપ્ટ આપણે જાણીએ છીએ તો એકદમ સરળ છે, બરાબર. ગુણોત્તર, ટકા અને એવરેજ 3 વસ્તુ. આગળ જોઈએ, વર્ષ 2000 થી 2004 દરમિયાન બી પ્રકારની કારના વેચાણની સરેરાશ કેટલી થાય? 2000 થી માંડી અને 2004 એટલે કે બધા વર્ષનો ડેટા લેવાનો. પણ કઈ કાર લઉં તો લખેલું છે બી પ્રકારની કારના વેચાણની એવરેજ માંગેલી છે. આ બી જે છે એની સરેરાશ તમારી પાસે માંગેલી છે. તો બી ની સરેરાશ માટે સિમ્પલ વસ્તુ છે કે બધા વર્ષ લેવા હોય તો આ જે વિભાગ છે, આ આખો વિભાગ, એનો સરવાળો તમારે જોઈશે. પહેલી વાત, બરાબર. આનો તમારે શું જોઈશે? સરવાળો જોઈશે, બરાબર. સરવાળો કરો, કેટલો થાય છે? 360. ઓકે, અથવા તો અહીંયા અવલોકન ની પછી લખવાનું નહીં, એક્ઝામ ની અંદર આનો જ ઉપયોગ. અહીંયા લખીને પછી સરવાળો કરવાનો કોઈ મતલબ નથી. એ સ્ટેપના પૈસા કે કઈ આપતા નથી કે ગુણ નથી આપતા, કોઈ વસ્તુ એની કોઈ વેલ્યુ છે જ નહીં, બરાબર. એટલે જે અહીંયા છે એ જ સાચું છે. એટલે આમાં એવરેજ એટલે શું થઈ ગયું? તો કે ભાઈ 360 જે છે એને કેટલા અવલોકન હતા? 1 2 3 4 ને 5. તો એને 5 વડે તમે ભાગી નાખો, બરાબર ને. તો જો અહીંયા 5 દુને 10 થયા, તો 36 દુને કેટલા થશે? 72. ઓકે, તો આનો યોગ્ય જવાબ ઓપ્શન સી ખરેખર સાચો છે. એની એવરેજ જે છે કેટલે મળશે? 72. આવી રીતે ગમે એની એવરેજ પૂછી શકે, કોઈ પણ એવરેજ. તો જો એવરેજ પૂછે એટલે શું થઈ ગયું? સરવાળો ભાગ્યા સંખ્યા. પૂછે પછી ગમે એની હોય, બરાબર છે. તો સરવાળો ભાગ્યા સંખ્યા કરો તો એ પણ પૂછી શકે. કોઈ બે ના ગુણોત્તર પૂછી શકે. કોઈ એક મૂલ્ય અન્ય મૂલ્ય કરતા કેટલું વધુ છે, કેટલી ટકાવારી વધુ છે, કેટલી ટકાવારી ઓછી છે, એવું પણ આપણને પૂછી શકે. આગળ જોઈએ, તમામ વર્ષમાં બી કારનું કુલ વેચાણ, એટલે બી માટે તમામ વર્ષ ઉપર ફોકસ કરવાનો વાવ છે. એટલે બી માટેનો ડેટા જે છે ને આપણે પકડી લઈએ. ચાલો પકડી લીધો. અને એ પ્રકારના કારના કુલ વેચાણ કરતા કેટલા ટકા ઓછું છે? જો ઘણી વખત થાય એવું કે કોઈ વસ્તુ અઘરી નથી, પણ સમજણ શક્તિ જે છે ને એ આપણે અહીંયા વાપરી ન શકતા હોય, વાક્ય રચનાને જ ન સમજી શકતા હોય તો ખોટું પડે, બરાબર. પેલા આની આ વાક્ય રચના કેવા શું માંગે છે? તો આ એવું કે છે કે તમામ વર્ષ માટેનો ડેટા લઈજો. તો એ તો ચાલો જ્યાં નજર કરશું ત્યાં તમામ વર્ષ લઈશું આપણે, બરાબર. શું કે છે? બી કારનું કુલ વેચાણ, માનો કે અહીંયા મળી જ જશે. ઓકે, બી કારનું કુલ વેચાણ એ, બરાબર, એ પ્રકારના કારના કુલ વેચાણ કરતા, એટલે કમ્પેરિઝન કોની થઈ રહી છે? કોની સાથે કમ્પેરિઝન થઈ રહી છે? એ સાથે. ધ્યાન રાખજો, એ કરતા. વાંચો, એ પ્રકારના કાર કરતા, બરોબર ને. કેમ કે આ શબ્દ ટકાવારીમાં મોસ્ટ આઈએમપી છે. ઓકે, કમ્પેરિઝન કોની થઈ રહી છે? એની થઈ રહી છે. એ કરતા કેટલા ઓછા છે. એટલે બધાને આ તો મળી જ જવાનું છે, આમાં ક્યાંય કોઈ ભૂલ જ નહીં કરે, બરોબર. દાખલા તરીકે માનો કે આ બી છે, એ આ બી નો ડેટા છે, બધા વર્ષનો મળશે. આ એ નો ડેટા છે, બધા વર્ષનો મળશે. હવે બીજું એક આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? બીજું એક ઈ ધ્યાનમાં દેવાનું કે વળી પાસે જો આપણે ડીઆઈ માં મૂર્ખામી કરીએ કે આનો ટોટલ પાછો બીજી વાર જો મારવા માંડીએ તો એ મોટા મોટી મૂર્ખામી, બરાબર. ડીઆઈ ના 5 દાખલાની અંદરથી 2 માં કરેલું હોમવર્ક કે રફ કાર્ય જે છે એ અન્ય 3 માં વપરાતું હોય ત્યારે વાપરવાનું ફરજિયાત. ઓકે, તો આપણને ખબર જ છે કે આપણે હમણાં મહેનત કરેલી હતી કે આ 950 છે, આની તાજેતરમાં મહેનત કરેલી હતી સરેરાશ શોધતી વખતે કે આ 360 છે, તો આ લાભ ખાસ લેવાનો, બરોબર. ચાલો, આ જે છે 360 છે, આ જે છે 950 છે. આ બે વચ્ચેનો ગેપ, કેમ કે જો
કેટલા ટકા ઓછું છે, ઓછું હોય કે વધુ હોય એને તફાવત કહેવાય. એટલે ઓછું વધુ તો આપણે લાવી નાખશું. કેટલું થશે મિત્રો અહીંયા? 590 ને? ઓકે, ચાલો માનો કે આનો તફાવત 590 છે. એટલે હવે આપણે બધું બોલતા શીખી જઈએ અથવા આને પહેલા સમજતા શીખી જઈએ. જો ટકાવારીની અંદર પહેલા જ ભાગની અંદર આ શીખવું પડે, બરોબર? કે એક મૂલ્ય આ છે, એક મૂલ્ય આ છે, તો કોણ કોના કરતા વધુ ઓછા કહેવાય એની ભાષા એક સમજતા તમે પહેલા શીખી જાઓ. તો આને હું પહેલા બોલું છું, હજુ ટકાવારી તો સાઈડમાં છે, બરોબર? આ 360 રૂપિયા છે, આ મનુ પાસે 950 રૂપિયા છે, બરોબર? આ કનુ છે, આ મનુ છે. તો એક ખાસ ધ્યાન રાખજો કે આ ભાઈ પાસે આના કરતા કેટલા વધુ છે? 590 વધુ છે. આ ભાઈ પાસે આના કરતા કેટલા ઓછા છે? 590 જેટલા ઓછા છે. જો નાખી દો તો બે કેવા થઈ જાય? સમાન થઈ જાય. એટલે એક આ કમ્પેરિઝન કરતા આવડવું જોઈએ, બરોબર? હવે તમને શું પૂછ્યું છે કે બી નું વેચાણ, એટલે ફોકસ રાખ્યો છે બી પર. કોના કરતા? એ કરતા, તો એ આવવો જોઈએ નીચે અને ગુણ્યા આપણા 100. બસ આ ગોઠવણી મહત્વની હતી. આ અર્થ, આ ગુજરાતી ભાષા જે છે એનો મતલબ આ રીતે કાઢ્યો કે જે બી જે છે એ એના કમ્પેરિઝનમાં કેટલા ટકા, બરોબર? ચાલો, તો હવે અહીંયા આપણે મળશે કે બે નો તફાવત કેટલો છે? 590. એટલે આ રીતે સમજો. જો કઈ તફાવત લખવું પડશે ને આપણે, બે વચ્ચેનો ગેપ, બરોબર? કેમ કે જે મૂલ્ય જે છે ને એ આપણે શોધવાની વાત છે કે ઓછું કેટલું છે, તો ઓછું 590 જેટલું. તો 590 જેટલા ઓછા એ કોના કરતા? તો કે એ કરતા. એટલે એને તમારે નીચે રાખવો પડે. જો અહીંયા આ નીચે જતો રહ્યો તો અર્થના અનર્થ થઈ ગયા, બરોબર? તો આપણે ભૂલ જે છે એ 100% પડી શકે, બરોબર? એ પ્રકારના કારના કુલ વેચાણ કરતા એટલે નીચે આવશે, બરાબર? 00. ચાલો, તો અહીંયા થશે શૂન્ય કાઢી નાખો. હા, બહુ મસ્ત મજાનો કોન્સેપ્ટ આવી રહ્યો છે. જો આ ભાઈ તો હલશે જ નહીં, પણ એક અહીંયા કઈક આવું જોવા મળે છે 19.55. અહીંયા કેટલા જોવા મળે છે? 20.55. હવે આનો એક જ રસ્તો છે કે કાં તો તમે આના બમણા કરી નાખો, એટલે કોઈ સંખ્યા મળતી હશે અને 19 વડે ભાગી નાખો. કારણ કે 19 એવી ભાજ્ય છે, 19 ના કોઈ ટુકડા નથી પડતા. જવાબ આપે લાવો છે, જવાબે સામે ક્લિયર છે. એટલે આવું જ્યાં બને ને ત્યાં એક આવો એટીટ્યુડ રાખજો કે કદાચ કલ્પના કરો કે આ 19 ને આ 20 છે. કદાચ, કેમ કે બહુ ફેર નથી ભાઈ. 19 ના 20 કદાચ કરી નાખું, માઇનોર ફેરફાર થયો. સાંભળજો, આ 20 છે, ચાલો 19 જવા દો. 20 છે સૌથી નજીક, બરાબર? આ 20 છે તો આ 20 ગયા કે ન ગયા? જવાબ કયો આવ્યો? 59. પણ 59 થી ક્યારે જવાબ આવ્યો? ખોટું કરીને. ખોટું કર્યું ને, સાચું નથી કર્યું. ખોટું તમે કર્યું. એ ખોટું કરવાનો નિયમ કયો હતો? તો કે તમે હતા ને જે મૂલ્ય હતું એની કરતા મોટું મૂલ્ય લઈ લીધું છે. આવી રીતે કદાચ અહીંયા 21 હોય તો 21 ના 20 કરવા હોય તો એ તમે નાનું મૂલ્ય લીધું કહેવાય, બરાબર? એટલે તમે મોટા વડે ભાગી નાખ્યા. ખરેખર નાના વડે ભાગવાના હતા, એના બદલે તમે મોટા વડે ભાગ્યા. તો કોઈ વસ્તુના ભાગાકારની અંદર નાના વડે ભાગો, મોટા વડે ભાગો, એનાથી ફેર શું પડે આપણને ખબર હોવી જોઈએ. ફેર શું પડે? આને આ જે 59 છે એને તમે 19 વડે ભાગો અને 59 ને તમે 20 વડે ભાગો, ફેર શું પડે પેલા એ સમજો. હે, તો જો જ્યારે થોડી વસ્તુ વડે, જ્યારે થોડા લોકો વડે ચોકલેટ જે છે કે લાડવા જે છે એ ખાવા હોય, તો થોડા લોકો હોય તો જાજા ખાવા મળે. આ સમજાય છે? અને જ્યારે ભાગાકાર, જ્યારે વધુ લોકો વડે એ વસ્તુને ભાગવાની થાય તો બધાને થોડું એટલે કે ઓછું મળે. આ ક્લિયર થઈ ગયું ને? એટલે એક વસ્તુ નક્કી થઈ કે આ 19 ના બદલે 20 વડે ભાગ્યા એટલે જવાબ આપણને દેખાય છે 59. હકીકતમાં 59 ન હોય, સહેજ કેવો હોય? બસ મોટો. ઘણા ભૂલ કરી નાનો પણ કહેવાની શક્યતા છે. હા, જવાબ થોડોક મોટો હોય, બહુ જાજો નહીં. કેમ કે અહીંયા 19 ના 20 કર્યા છે, 19 ના 25 નથી કર્યા, 19 ના 30 નથી કર્યા. જરાક મોટો હોય જવાબ. કેટલો હોય? આના કરતા જરાક મોટો જવાબ હોય. એટલે આ જવાબ તો આમ પણ શક્ય નથી, આ બેઠો શક્ય નથી. બેઠો શક્ય, એ બેઠો જ કહેવાય. 0.1 એટલે એની વેલ્યુ આટલી વધી એટલી ન વધે. આ જે છે એ થોડોક વધારે મોટો થઈ ગયો છે. જુઓ તમે, હોવો જોઈએ એની કરતા વધારે, એની કરતા આ યોગ્ય છે. એટલે 62 છે ને સાચો છે. હવે ચેક કરવું તો કરજો. તો ઘણી વખત આવો લાભ પેપરમાં કેટલીક જગ્યાએ મળતો હોય છે, પણ આપણે એવા પ્રકારનું એટીટ્યુડ આપણે પરીક્ષાની અંદર વાપરતા નથી હોતા, બરોબર?
તો આવું કરી શકાય? બાકી જિંદાબાદ, 19 વડે ભાગી નાખો અને ધીમે ધીમે 62.11 લાવો, મને કઈ વાંધો નથી. ઓકે, તો કઈ રીતે જવાબ પકડો એ ખૂબ મહત્વનું કડા છે. આગળ જોઈએ તો આપણે 4 કોન્સેપ્ટ જે છે એ ટેબલ આલેખના જોયા. ઓકે, હમણાં એક્ઝામમાં આ દાખલો જે છે એ પૂછેલો હતો. આમાં વેરાયટી એ મૂકી છે કે આમાં તમને જુઓ, તમને અજ્ઞાત આપી દીધા. જે દાખલો રોકડામાં પૂછવામાં આવે છે ત્યારે એમાં એકદમ ઈઝી સમજાઈ જાય છે, પણ અહીંયા 3 વસ્તુ તો મેં બાકી રાખી. તો એક ડીઆઈ ની અંદર એક લેવલ આપણે અપ જઈએ છીએ, બરોબર. આ શીખો એટલે સાદું તો ખબર પડશે જ તે, બરોબર. અત્યારે એટલા માટે અલગ છે કે અત્યારે ખરેખર એબીસી ના મૂલ્યો આપણને જાણતા નથી. ઓકે, ચાલો પેલા કોન્સેપ્ટ ને સમજીએ. કોલેજમાં નીચે મુજબ જુદા જુદા વિષય જે છે એમાં ભણતા વિદ્યાર્થીઓ જે છે એની સંખ્યા આપેલી છે, બરાબર. કોલેજની અંદર ગુજરાતીમાં ટોટલ 67 બાળકો છે, એ કાઉન્સ દર્શાવે છે. સાયન્સ એટલે કે વિજ્ઞાનની અંદર 55 બાળકો ભણે છે, બરાબર, એ આ કાઉન્સ દર્શાવે છે. ગણિત જે છે એની અંદર કેટલા છે આપણને ખબર નથી, પણ આમ કેવું હોય તો બધું કહી શકાય પણ ખરું. પણ ટૂંકમાં મૂળ વાત એમ છે કે 3 પ્રકારના વિષયો કોલેજની અંદર જુદા જુદા પ્રકારની સંખ્યામાં બાળકોએ પસંદ કરેલા છે. હવે સમજવાની વાત ચાલુ થાય છે કે પહેલો પ્રશ્ન આપણે જોઈએ, માત્ર ગુજરાતી ભણતા 32 બાળકો જો હોય, બરોબર, જો શબ્દની આમાં ખૂબ રામાયણ છે. માત્ર ગુજરાતી ભણતા, તો પહેલા તો એ વિચારજો કે પહેલા ગુજરાતી ભણતા 67 મેં કીધા, ગુજરાતી ભણતા 67 કીધા, તો એ વખતે મારી નજર ક્યાં હોવી જોઈએ પેલા એ શીખજો, બરોબર. બીજું બધું પછી. તો ગુજરાતી ભણતા એટલે મારી નજર અહીંયા હોવી જોઈએ. આને કહેવાય ગુજરાતી ભણતા. સૌથી પહેલા તો આમાં ભૂલ ન પડવી જોઈએ. આને કહેવાય ગુજરાતી ભણતા. આમાં જેટલું આવ્યું ને બધા ભેગા કરવાના, એને ગુજરાતી ભણતા કહેવાય, બરોબર. ક્લિયર વસ્તુ? એટલે આ બધા થઈને કેટલા છે એ તો અહીંયા આપેલું છે 67. રેડી ને, બરોબર ને. એટલે ગુજરાતી ભણતા કે તો આ, સાયન્સ ભણતા કે તો બાજુનું, બરાબર. હવે આને ભૂલી જવાનું. સાયન્સ ભણતા કે તો આપણો ફોકસ ક્યાં હોવો જોઈએ? સાયન્સ ના ગોળો જે આપેલો છે એના વિસ્તારની ઉપર. આ જે છે એ સાયન્સ ભણતા છે. એવી રીતે નીચેના ગણિત ભણતા છે. ઓકે, પેલા મૂળ વસ્તુને ઓળખતા શીખી લ્યો કે ભાઈ આખે આખું કેવું હોય કે કયું કેટલું ભણે છે, તો આ રીતે તમારે સમજવું પડે. હવે વાત કરીએ કે માત્ર ગુજરાતી. હવે ગુજરાતી અને માત્ર ગુજરાતી એમાં ફેર હશે તો જ ત્યાં વજન દીધું હોય ને ત્યાં તમારી પાસે. માત્ર ગુજરાતી એટલે એનો મતલબ એમ થયો કે બીજા એક વિષયને હાથે ન અડાડતો હોય, બીજાના કોઈ પણ ક્ષેત્રમાં એને જવાની ક્ષમતા નથી. માત્ર ગુજરાતી, તો મિત્રો આને કહેવાય, બરોબર ધ્યાન રાખજો, આને કહેવાય માત્ર ગુજરાતી. આ વિસ્તારમાં બીજા એક પણ વિષયનું કોઈ પણ પ્રકારનું કનેક્શન ક્યાં અડેલું છે નહીં. એટલે માત્ર ગુજરાતી શબ્દ જે છે, માત્ર ગુજરાતી, એને સંકેતમાં એ લોકોએ સી કીધેલો છે. એટલે માત્ર ગુજરાતી એટલે સી થાય, બરોબર ધ્યાન રાખજો, બરાબર. તો આ સી જે છે એ જ આપણે શું કરવાની વાત છે, સમજવાની વાત છે કે માત્ર ગુજરાતી ભણતા જો 32 હોય તો એનો મતલબ એમ કે આ પહેલું મૂલ્ય જે હતું એ અહીંયા લીક થઈ ગયું. સી નું મૂલ્ય 32 છે, કેન પ્રકારે કહેવાય ગયું આ ભયથી, બરાબર. કે સી જે છે એ કેટલા છે? 32 છે. આનું સમાધાન થઈ ગયું. હવે આ ગોળાની અંદરથી કદાચ એ શોધવાની વાત આવે તો હવે આપણે શોધી શકીએ છીએ, બરાબર. આગળ જોઈએ, ચાલો પ્રશ્ન જોઈએ આનો. ગુજરાતી અને ગણિત બંનેમાં ભણતા બાળકોની સંખ્યા કેટલી? બરોબર ધ્યાન રાખજો. ગુજરાતી અને ગણિત બંને શબ્દ ધ્યાન રાખજો. પાર વજન મૂકજો. આ જે વેન ડાયાગ્રામ છે ને એની અંદર માત્ર ફક્ત બંને, આ બહુ મહત્વના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એને નજરમાં રાખવાના ખાસ. ગુજરાતી અને ગણિત બંને ભણતા હોય, પહેલા તો આમાં ઓળખતા શીખો કે ગુજરાતી અને ગણિત બંને ભણતા હોય તો એમાં નજર આપણે ક્યાં નાખવાની, બરોબર. તો જો આ ગુજરાતી છે, આ ગણિત છે, બંને ભણતા હોય એવો કોમન પાર્ટ જે છે એ અહીંથી આપણે લઈ લઈશું તો એમાં એક 14 દેખાય અને એક એ દેખાય. આની અંદર દાવેદાર કોણ ગણાય? 14 વત્તા એ, આ એનો દાવેદાર ગણાય. ઓકે, ક્લિયર વસ્તુ? જ્યારે આ સોલ્વ થાય એટલે દાખલો આપણો પૂરો. એ જ આપણને કીધું છે. ગુજરાતી અને ગણિત બંને ભણતા વિદ્યાર્થીઓ કેટલા? તો કે 14 વત્તા એ જેટલા. એક ખૂટે છે, જો એ જાણતા હોત તો આનો જવાબ આપણે આપી દીધો હોત. એક ખૂટે છે તો એક ખૂટે છે તો એને મદદ કરવા માટે તો તમને સી અહીંયા રકમમાં આપેલો છે કે સી કેટલો છે? 32. તો મિત્રો એનું મૂલ્ય અહીંયા રકમમાં મેળવવું હોય, એનું મૂલ્ય તો બધાય કેટલા?
67. આ 67 માંથી સી ને ડિલીટ મારો, બરોબર, સી ને મારો ડિલીટ. આ 67 જે છે એમાંથી 13 ને મારો ડિલીટ, 13 ને મારો ડિલીટ. આ 67 જે છે એમાંથી 14 ને મારો ડિલીટ, આ 14 ને પણ મારો ડિલીટ. રેડી ને? 4 મૂલ્ય કે 3 મૂલ્ય કાઢી નાખ્યા, વધશે કોણ? એ વધશે, બરાબર ને? કેમ કે 67 માંથી આ ભાઈ 32 છે, 13 છે, 14 છે. તો ચાલો જરાક આ જે છે એનો ટોટલ મારવો હોય તો કેટલું મળે છે આપણને? 59. તો એનું મૂલ્ય નક્કી થઈ ગયું કે ભાઈ 8 એનું મૂલ્ય ચાલે છે, ચાલે છે ને? 8 આટલો જે છે એ હોઈ શકે. ચાલો જવાબ આવી ગયો ભાઈ. 14 માં 8 નાખી દો, જવાબ કેટલો આવે છે? 22. તો આનો યોગ્ય જવાબ ઓપ્શન સી ખરેખર સાચું છે. જો છે સરસ મજાનો સીધા આંકડા આપ્યા હોત તો એ તો આપતા હતા પેલા અત્યાર સુધી. મેં તમને થોડાક આંકડા શોધતા પણ આની અંદર શીખવાડ્યા કે ક્યાંક બાકી રાખેલા છે તો એની કઈક હિંટો આપેલી હોય, એ હિંટ વાપરતું જવાનું, બરોબર? તો એના બાકીના મૂલ્યો જે છે એ મળતા હોય છે 100%. આગળ જોઈએ. આના બધા જ દાખલા સરસ મજાના છે. કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓ ફક્ત વિજ્ઞાન ભણે છે? પહેલા ટાર્ગેટ પકડો, ફક્ત વિજ્ઞાન, બરોબર? તો ફક્ત વિજ્ઞાનની જો વાત હોય તો ફક્ત વિજ્ઞાન કોને કહેવાય? તો પેલા સમજતા શીખો કે જેમાં બીજા કોઈ જે છે એનો કોઈ અંશ ટચ થતો ના હોય. તો અત્યારે મને મારો ફોકસ ક્યાં લાગે છે? બી પર લાગે છે. એટલે કે મારે બી જ શોધવાનો છે, બીજું કાંઈ શોધવાનું નથી. તો બી નું મૂલ્ય જે છે એ શોધવા માટે ખરેખર શું કરવું પડે? તો કે જે વિજ્ઞાનની અંદર 55 છે ને એમાં કોણ હોય? આ બધા હોય. 55 માં બધા હોય, એમાં ફક્ત વાળો તો આપણે શોધવો છે, બરાબર? આ 55 માં 13 હોય, 55 માં એ હોય, 55 માં 16 હોય, 55 માં બી હોય. ચારે ચાર મળે એટલે શું થાય? 55 નો ટોટલ થાય. ઓકે, હવે આ એ હું પાછો શોધવા બેસીશ નહીં ને, હમણાં શોધેલો છે, બરોબર ને? આ મૂલ્ય લીક થઈ ગયું, અહીંયા આંકડો કરવો હોય તો પરમાનન્ટ કરી દઈએ. અહીંયા પરમાનન્ટ 32 ચાલે છે, એ પણ આપણને ખબર છે. તો સીધો જવાબ આપો ભાઈ કે જે તમારો ફક્ત બી કેટલો હોય? તો કે જે 55 છે ને ભાઈ, એ 55 માંથી એક વખત તમે હવે પછી અહીંયા લખવાના નહીં. તો હમણાં પેલો દાખલો હતો લેખા, મોઢે કરી નાખો કે આ બધા ભેગા માનો કે કરો તો આ 16 અને 13 અને 8 ત્રણે ત્રણ ટોટલ ભેગો કરી નાખો. કેટલા મળે છે? 37. તો આનો ટોટલ બાદ બાકી જે છે એમાં કેટલા મળશે આપણને? 18. રેડી? તો બી નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 18 જે છે એ હોવું જોઈએ. કઈ ભૂલ જેવું લાગતું હોય તો વળી પાછું સમજી લેવાનું કે 18, 13, 8 અને 16 બધા ભેગા કરો તો મને 55 તો થઈ જવા જોઈએ, બરોબર ને? તો આનો યોગ્ય જવાબ ઓપ્શન બી ખરેખર સાચું છે. ચાલો તો બી બાકી હતો, મેળવી નાખો. સી મળી ગયો છે, એ મળી ગયો છે, આખી રકમ અહીં ક્લિયર થઈ જશે. કદાચ ગમે પૂછવું હોય તો અહીં પૂછી શકે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. કેટલા બાળકો ગુજરાતી અથવા વિજ્ઞાન ભણે છે? ધ્યાન રાખજો, ગુજરાતી અથવા વિજ્ઞાન ભણે છે. આને પહેલા સમજવું કઈ રીતે. ગુજરાતી અથવા વિજ્ઞાન ભણે છે એનો મતલબ એવો થયો કે ગુજરાતી ભણતો હોય તોય ચાલે અને વિજ્ઞાન ભણતો હોય તોય ચાલે, એને જ અથવા કહેવાય ને, બરાબર ને? એટલે ગુજરાતી વાળા લેવા પડે, વિજ્ઞાન વાળા લેવા પડે. એ બધા જે ભેગા થયા એમાં આપણે એવું કહી શકીએ કે કાં તો આ ગુજરાતી ભણતો હશે અને કાં તો આ વિજ્ઞાન ભણતો હશે, બરોબર ને? એટલે તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ? ગુજરાતી વાળા તો કે લેવા પડશે, વિજ્ઞાન વાળા તો કે લેવા પડશે. એને કહેવાય ગુજરાતી અથવા વિજ્ઞાન ભણતો વિદ્યાર્થી, બરોબર? પછી ગમે તે ભણતો હોય તો ચાલે. ઓકે, પણ ત્રણેય વિષય જે છે એ નથી ભણતો એમ કે છે. પણ ત્રણેય વિષય ભણતા ના હોય. આ બે તો ભણતા હોય પણ ત્રણે ત્રણ નો ભણતા હોય. જો આને કહેવાય ત્રણેય વિષય ભણતા. વચ્ચો વચ્ચ જે નાનકડો ભાગ બન્યો છે ને, એ ભાગની એવી લાક્ષણિકતા છે કે ત્રણેય પ્રદેશો જે છે એને છેદે છે અથવા તો એમાંથી પસાર થાય છે, બરાબર? એટલે ત્રણે ત્રણ ભણતા હોય એવા કોણ છે? એ મતલબ કે 8 બાળકો એવા છે કે આ ત્રણે ત્રણ પ્રકારના વિષયોને ભણતા હોય. તો આનો કોન્સેપ્ટ, આ વસ્તુ શોધવા માટે તમારે શું કરવું પડે? તો કે ગુજરાતી જે છે એને ભેગું કરવું પડે, સાથે સાથે વિજ્ઞાન જે છે એને ભેગું કરવું પડે. આ ભેગું કરો અને બીજું કઈ વાંચો નહીં તો આનો મતલબ એવો થયો કે ગુજરાતી ભણતા અથવા વિજ્ઞાન ભણતા કેટલા, એ આનો મતલબ થયો. પણ એ ભાઈએ સ્પષ્ટ કીધું કે 3 વાળા બાદ કરો. 3 વાળો એટલે કે એ ને બાદ કરો. એ એટલે ઉર્ફે કોણ? આઠડો. આઠડાને બાદ કરો. રેડી? ક્લિયર વસ્તુ?
તો મિત્રો ગુજરાતી ભણતા કોને કહેવાય હું ખાલી બતાવું તમને એટલે ફરી તમને યાદ આવે જો ગુજરાતી ભણતા કહેવાય આ 32 લખેલા હતા એને ગુજરાતી ભણતા કહેવાય કે ન કહેવાય કહેવાય 14 છે એ ગુજરાતીના ખાનામાં જ આવે છે અને ગુજરાતી ભણતો બાળક કહેવાય કે ન કહેવાય તો એ 14 ને ગુજરાતી આવડે છે એવું કહી શકાય બરોબર ધ્યાન રાખજો પછી આ 13 જે છે 13 એ 13 ને પણ ગુજરાતી આવડે છે અથવા તો ગુજરાતી ભણતો કહી શકાય હવે એને ગુજરાતી ભણતો કહી શકાય પણ આપણે અગાઉથી જાણીએ છીએ કે ભાઈ મારે જે આ ત્રણેયમાં સમાવેશ છે એ તો હું નથી જ લેવાનો કદાચ અહીંયા લખી શકાય લખવું હોય તો પણ મારે બાદ જ કરવાનું છે એટલે હું એને સમાવેશ કરતો નથી તો આ થયો ગુજરાતીનો હિસાબ વિજ્ઞાન અથવા વિજ્ઞાન ભણતો હોય તો હાલે એવું કહેવા માંગે છે તો વિજ્ઞાન ભણવામાં બી જે છે મતલબ કે 18 હતા ને અહીંયા બરાબર તો 18 જે છે એને લઈ શકાય નો ડાઉટ 16 જે છે આ 16 જે છે એને પણ આ તમે લઈ શકો છો એમાં પણ કોઈ તકલીફ નથી આ જે છે એમાં આવી ગયા છે એટલે બીજી વાર રિપીટ કરતા નહીં કેમ કે 13 બાળકો જે છે એ આમાં ગણી ગયા છે ઓકે અથવા આમાં ગણો તો આમાં નહીં ગણતા બંનેની અંદર આવી ગયેલા છે એટલે એને રિપીટેશન આપણે બીજી વાર કરતા નથી ઓકે ચાલો આનો જવાબ જે છે એ આપી દઈએ પણ આમાંથી એક તમારે શું કરવાનું છે આટલો તમારે ડિલીટ મારવાનો થશે ઓકે આનો ટોટલ જે છે એ કેટલો આવે છે જરાક જોઈ લો ગણ્યા નથી જો ગણતો હોય તો બરાબર તો એને આપણે કેન્સલ રાખીએ ભાઈ આ ગણતરી લેવા પડશે તમારે બરાબર મેં નથી લીધા આ લખો ને જે ડેટા આ ડેટા લખતી વખતે મેં આને જાણી જોઈને કેન્સલ કરી દીધા છે એટલે આ સાચું છે આ સાચું છે પણ તો પછી મારે એમાં આટલો ગણવો પડે પણ મેં ગણ્યો નથી તો મારે હિસાબ વખતે પણ નથી ગણવો ઓકે આટલાનો હિસાબ ખાલી કહી દો તાણ તો આનો યોગ્ય જવાબ જે છે આપણે તાણ કહી શકીએ છીએ રેડી આગળ જોઈએ ગણિત અને વિજ્ઞાન બંને ભણતા હોય ગણિત અને વિજ્ઞાન ગણિત એટલે અહીંયા વિજ્ઞાન એટલે અહીંયા બંને ભણતા હોય બંને ભણતા વાળા ઉપર ફોકસ કરો તો આને કહેવાય બંને ભણતા ગણિત પણ ભણતા હોય વિજ્ઞાન પણ ભણતા હોય બંને ભણતા હોય તેવા બરોબર શબ્દ જે છે એને ખાસ સમજવાનો બંને ભણતા હોય તેવા પણ ધ્યાન રાખજો પણ ગુજરાતી ભણતા ના હોય બરોબર આ બંને ભણતા હોય ચાલો આપણો ટાર્ગેટ પેલા પકડો આપણો ટાર્ગેટ તો અહીંયા પૂરો થાય છે A+16 એટલે એને કહેવાય ગણિત અને વિજ્ઞાન બંને ભણતા લેવાના પણ બાદ નો લેતા કોને નો લેતા ગુજરાતી વાળા કોણ છે એ કોણ છે એ કિંમત મૂકો ન મૂકો કઈ ફેર નથી બરોબર મને એ દેખાય છે બાકી આટલો મૂકો કઈ વાંધો નથી તો આ બંને જે છે કેન્સલ થયા તો માગેલ જવાબ કયો છે 16 તો ખાસ ધ્યાન રાખજો બહુ સારા લેવલનો આ દાખલો કહી શકાય બરોબર ગુણોત્તર આપેલો છે પેલા ડેટા સમજીએ ગ્રામ્ય વસ્તીની ટકાવારી અને તે પૈકી જો ગ્રામ્ય વસ્તીની ટકાવારી નીચે આપેલી છે અને તે પૈકી ગ્રામ્ય અને શહેર ખાસ ધ્યાન રાખજો ગ્રામ્ય અને શહેરની અંદર પુરુષ અને સ્ત્રી જે છે એનું પ્રમાણ તમને બાજુમાં આપેલું છે તો આ પેલા ડેટા કોનો આપ્યો છે ને આ સમજવું પડે બીજું બધું વાત પછી થાય આમાં 5 માર્કનો સવાલ છે એટલે 30 સેકન્ડ આને મિનિમમ તો આપવી જ પડે બરોબર પેલી 30 સેકન્ડ સમજણ માટેની આ શું કહે છે હું તમને ટૂંકમાં સમજાવી દઉં આમાં જે વસ્તી જે છે ને ટોટલ વસ્તી અથવા જનસંખ્યા વસ્તી હોય ને એના બે ભાગ પડ્યા એક ભાગનું નામ પાડ્યું ગ્રામ્ય વસ્તી અને બીજા ભાગનું નામ પાડ્યું શહેરી વસ્તી બરોબર જો ગુણોત્તરમાં તો એને ગ્રામ્યનો ગુણોત્તર આપ્યો છે સ્ત્રી પુરુષનો અને શહેરમાં પણ સ્ત્રી પુરુષનો ગુણોત્તર આપેલો છે પણ અહીંયા જે વસ્તીનો મામલો છે વસ્તીના મામલામાં એને જાણી જોઈને ગ્રામ્ય આપ્યું શહેરીનું તમારી ઉપર ઢોળી દીધું તો આનો મતલબ આમ થયો કે જો ગ્રામ્ય વસ્તી 48% હોય તો શહેરી વસ્તી જાતે 52 મગજમાં સમજવું પડશે સમજાય ને વસ્તી તો 100% હોય ગામડું કા શહેર બે પ્રકારના એને ડિવાઈડ કર્યા છે બરાબર તો ગ્રામ્ય વસ્તી જે છે એ 48% છે તો શહેરમાં રહેનારા લોકો 52% જાતે સમજવા પડે આમ તમને પહેલી વખતે ખાલી કહી દઉં છું અહીંયા જાતે તમારે 80% સમજવા પડે જ્યારે શહેરનો ડેટાની જરૂર પડે કે શહેરની વસ્તી કેટલા ટકા છે એ જ્યારે જરૂર પડે તો આ ડેટા તમારી પાસે નથી આપ્યો છતાં મગજમાં તરતો રહેવો જોઈએ કમ્પ્લીટ તો એક તો આ જે વસ્તીની ટકાવારી છે એમાંથી ગ્રામ્યની આપેલી છે તો શહેરની તરત મળે આ મગજમાં પહેલા રાખો એક વસ્તુ તો ગ્રામ્ય જે છે એનો ગુણોત્તર પણ છે શહેરની જે વસ્તી જે છે એનો પણ ગુણોત્તર પણ બાજુમાં છે જ તે બરાબર ગુણોત્તર ટોપિક જે છે
એનો કોન્સેપ્ટ એક વાપરવાની વાત છે. દાખલા તરીકે કે માનો કે એક વર્ગની અંદર 20 બાળકો છે. એ 20 ની અંદર છોકરા અને છોકરીઓ, બરાબર, છોકરા અને છોકરીઓ જે છે એનો ગુણોત્તર તમને માનો કે આપેલો છે 4:5. ગુણોત્તરમાં એક જ કોન્સેપ્ટ કામ કરે છે, ધ્યાન રાખજો. એક જ કોન્સેપ્ટ, બરાબર, કે એક ગુણોત્તર લખાય ને એટલે એની અંદરથી એક ટોટલ તો હંમેશા લખેલો હોય, પણ એ દર્શાવેલો ન હોય. આને કહેવાય ગુણોત્તર. આ ગુણોત્તરમાં 3 વસ્તુ આવે. 2 જે છે એ જે તેના મૂલ્યો અને ત્રીજો જે છે એનો સરવાળો, બરાબર. હવે કોઈ આ 1, આ 2, આ 3, આ 3 માંથી કોઈ પણ એક વસ્તુ આપે એટલે અન્ય 2 મળે. આ એનો મેઇન કોન્સેપ્ટ છે, ધ્યાન રાખજો. આ કોન્સેપ્ટ ઉપર ગ્રીપ મેળવવાની વાત છે. કોઈ પણ એક આપે. અત્યારે મેં શું આપ્યું? તો અત્યારે મેં આપેલું તો કે ભાઈ વર્ગમાં 20 બાળકો છે, એનો મતલબ એમ કે વર્ગની ટોટલ સંખ્યા આપેલી છે. છોકરા નથી આપ્યા, છોકરીઓ નથી આપી, બરાબર. તો આનો કનેક્શન ક્યાં બંધાય? અહીંયા બંધાય, સીધું અહીંયા બંધાય. હવે આ આંકડો તમને સારો આપી દઉં. આ આંકડો તમને હું થોડો સારો આપી દઉં કે 18 બાળકો વર્ગમાં છે, બરાબર. તો જુઓ, 9 ભાગને પણ શું કહેવાય? ટોટલ સંખ્યા. 9 ને જો 18 કહેવાય તો 2 નું કનેક્શન બંધાય છે. તો છોકરા કેટલા હોય? 4 દુને 8. છોકરીઓ કેટલી હોય? 5 દુને 10. ચેક કરવું હોય તો કરી લો. 10 ને 8 ભેગા કરો તો 18. 8 જે છે એ છોકરા, 10 જે છે એ છોકરીઓ. ગુણોત્તર કોન્સેપ્ટ ને સમજેલા ન હોય તો આમાં કોઈ તમારી જરૂરિયાત નથી. અને પહેલો ગુણોત્તર કોન્સેપ્ટ જાણવો જરૂરી છે, બરાબર. તો ગુણોત્તર કોન્સેપ્ટ તમને શું કહે છે? તો ગુણોત્તર જે છે એનો ટોટલ હોય એટલે 3 આઈટમ થાય. 3 માંથી ગમે તે એક આપે તો અન્ય બીજા 2 સુધી પહોંચી શકાય, એની 100% ની ગેરંટી છે. આમાં તમને એની પ્રેક્ટિસ ભરપૂર જોવા મળશે. ઓકે, ચાલો શરૂઆત કરીએ. રાજ્ય આર ની અંદર ગ્રામ્ય પુરુષની વસ્તી 4 મિલિયન છે, ધ્યાન રાખજો. તો તમારે સૌથી પહેલા આર જે છે ને રાજ્ય, એ આર રાજ્ય ઉપર ફોકસ કરો, બીજા બધાને ભૂલી જાઓ. તમારી નજર અહીંયા બાજની જેમ ચમકવી જોઈએ આર રાજ્ય ઉપર. આર રાજ્ય જે છે એની અંદર, આર રાજ્યની અંદર ગ્રામ્ય પુરુષ, જો તમે ગ્રામ્ય વસ્તી નહીં, ગ્રામ્યની અંદર પેટા પ્રકારમાં ગયા પુરુષ, ગ્રામ્યમાં પાછા પુરુષ હશે, સ્ત્રી હશે, બરાબર. તો જો ગ્રામ્ય પુરુષ જે છે એની વસ્તી 4 મિલિયન હોય તો તમને એમ કે છે કે રાજ્યની કુલ વસ્તી કેટલી? તો જો આ જે છે એની અંદર ગ્રામ્યમાં જતા રહો, ગ્રામ્યમાં જાવ એટલે અહીંયા તમારો ફોકસ જાય 2:3. બગડો કોણ છે? પુરુષ. તગડો કોણ છે? સ્ત્રી. આ જે પુરુષ છે ને એ 4 મિલિયન છે, તો સ્ત્રી આપોઆપ મળે, સ્ત્રી આપોઆપ મળે, બરોબર છે. તો સ્ત્રી જે છે કઈ રીતે મળશે એ કહી દઉં. આને 2 વડે ગુણાય છે તો આને 2 વડે ગુણો તો અહીંયા કેટલા મળે? 6. અને ગ્રામ્યની અંદર એનો ટોટલ કેવો હોય તો કેટલો થાય? 10 મિલિયન. થાય કે ન થાય? જવાબ આવી ગયો મિત્રો. ગ્રામ્યની વસ્તી કેટલી છે? 25%. 25% વસ્તી છે. 25% વસ્તીને જો 10 મિલિયન કહેવામાં આવતું હોય તો એની 100% વસ્તી જે છે એને કેટલા કહેવાય? અહીંયા 4 નો સંબંધ બંધાણો છે તો અહીંયા 4 નો સંબંધ બંધાય એટલે 10 ચોક ને કેટલા કહેવાય? 40 મિલિયન. આનો જવાબ થઈ ગયો. પડી સમજણ? કડી ક્યાં બાંધી ને એ કડી એક ખાસ એકવાર સમજી લેજો. હજુ એકવાર સમજાવી દઉં, પછીના 4 દાખલામાં મારે કઈ કહેવું નહીં પડે, બરાબર. તો એને કનેક્શન કોનું આપ્યું હતું? મેં હમણાં કનેક્શન ગોત્યું. એક ગુણોત્તર લખ્યો ને પછી તમને કનેક્શન ઉપર બતાવ્યું 18 નું. ત્યારે મેં કયું કનેક્શન આપ્યું હતું? ટોટલ જથ્થાનું, બરાબર. આને ટોટલ જથ્થાનું કનેક્શન નથી આપ્યું. આર જે છે, આર નામનું રાજ્ય, આર નામના રાજ્યમાં 2 પાત્ર ચાલી રહ્યા છે, પુરુષ અને સ્ત્રી, બરોબર. ધ્યાન રાખજો, બરોબર. એને શું કીધું કે ગ્રામ્ય પુરુષ, એટલે ગ્રામ્ય પુરુષ એટલે આ ગુણોત્તરને પેલા પકડી લ્યો 2:3. 2:3. એમાં જો આ પુરુષ જે છે એની વસ્તી તો તમને ઉપરથી લીક કરી દીધી કે 4 મિલિયન છે. પુરુષની વસ્તી જો 4 મિલિયન થતી હોય તો એક સંબંધ તો ચોક્કસ બનતો જ હોય ગુણોત્તરમાં કે 2 દુને 4 થાય તો અહીંયા કેટલા થાય? તો કે અહીંયા 3 દુને કેટલા થાય? 6 થાય. કદાચ ટોટલ આ તો આ નથી લાવવું, પણ કદાચ સીધા ટોટલ ઉપર નજર કરી હોત તો 5 દુને કેટલા થાય? 10, બરાબર ને. તો તમને જે આ એક પાંખ આપેલી હતી એનાથી આનો ટોટલ મળી ગયો કે ગ્રામ્યની અંદર વસ્તી કેટલી છે?
તો કે ભાઈ 10 મિલિયન જેટલી વસ્તી છે. પણ એ 10 મિલિયન એટલે એ પૂરેપૂરી વસ્તી ન કહેવાય, કેમ કે ગ્રામ્યમાં ખરેખર 25% જ વસ્તી છે. જુઓ તમે, 25% મૂલ્ય જે છે એ ગ્રામ્યને ફાળવેલું છે, 75% કોણ લઈ ગયું? શહેરવાળા. બરોબર ને? એટલે એક લિંક બાંધી કે આને જો વસ્તીની દ્રષ્ટિએ કેવું હોય તો આ 10 મિલિયન છે, તો જો 25% ને જો 10 કહેવામાં આવતું હોય તો કદાચ આના 100 ભેગા કરો તો એમાં ગ્રામ્ય આવી ગયું અને શું આવી ગયું? શહેર પણ આવી ગયું. એટલે આખા રાજ્યની વસ્તી મળી ગઈ. આ રાજ્યની વસ્તી શોધવાની હતી. બરોબર ને? એટલે આવી રીતે તમે સરસ મજાનું કનેક્શન જે છે એ પકડ્યા પછી આનો જવાબ તમે ઈઝીલી આપી શકો છો. બરોબર? તો આમ હતું, બે ભાગના મૂલ્યને મેં શું કીધેલું હતું? તો કે રકમ વાળાએ મને 4 મિલિયન કીધેલું હતું. જો બે ભાગના મૂલ્યને 4 મિલિયન કહેવામાં આવે તો 3 ને 2 5, એટલે ટોટલ 5 ભાગને શું કહેવામાં આવે? તો કે ટોટલ 5 ભાગના મૂલ્યને ખરેખર 10 મિલિયન કહેવામાં આવે. ગ્રામ્યની વસ્તી મને મળી ગઈ. હવે 10 મિલિયન વસ્તી છે એને આપણે બીજી રીતે બોલવું હોય તો એને ખબર જ છે કે 25% વસ્તી જે છે એને જો તમે 10 મિલિયન કહેતા હોય તો એની ટોટલ વસ્તી જે છે 100%, એને તમે શું કહેશો? તો આવી રીતે 40 મિલિયન આનો જવાબ બે સ્ટેપમાં આવી જાય. એક સ્ટેપ, બે સ્ટેપ. સમજાણું? હવે આગળ જોઈએ. ચાલો, સરસ દાખલો. રાજ્ય એસ ઉપર ફોકસ કરો. રાજ્ય એસ માં કુલ વસ્તી, જો એને આપવાની કડા પકડજો. હું તમને ગુણોત્તર ઉપર ફોકસ કરાવું છું. આ દાખલો 2, 3, 4 પ્રકારના વિચારોથી ગણી શકાય. ના નથી પાડતો. એસ રાજ્ય એટલે આ એની કુલ વસ્તી, એસ રાજ્યની કુલ વસ્તી કેટલી હોય? એસ રાજ્યની કુલ વસ્તી કેટલી હોય? 100% હોય મિત્રો. હોય ને? રાજ્ય કે તો 100%. પછી એમાં બે ભાગ પાડશે. ગ્રામ્ય, તો ગ્રામ્ય માટે 19%, શહેર માટે 81%. ઓકે, ચાલો. એસ રાજ્યની કુલ વસ્તી જો 100 મિલિયન ની હોય એટલે કે 100% ના મૂલ્યને જો 100 મિલિયન કહેવામાં આવતું હોય, બરોબર ને? પછી જોઈએ આપણે તો રાજ્ય એસ માં શહેરી મહિલાઓ જે છે, શહેરી સ્ત્રીઓ જે છે એના પર આપણે ફોકસ કરવાની વાત છે. સંખ્યા કેટલી થાય? બરોબર ને? એટલે એસ રાજ્યની અંદર શહેરી વિભાગમાં જતા રહેજો. શહેરી વિભાગ એટલે અહીંયા ફોકસ કરવાનો થશે. રેડી? આ જે ફોકસ કરવાનો છે એની અંદર પણ તમને માગેલું શું છે? શહેરી મહિલાઓ. એટલે અહીંયા 5 ભાગ વાળું તમારી પાસે માગેલું છે. તો કનેક્શન કેવી રીતે મળશે? જો આમ કરી શકે, ઘણી બધી રીતે થાય. જો મિત્રો, આ 19% છે એમાં નો ડાઉટ. બરોબર ને? તો આ જે છે એ ખરેખર કેટલા છે? 81% છે ને? એટલે 100% ને 100% વસ્તી જે છે એને 100 મિલિયન કહેવાતું હોય તો 81% વસ્તીને શું કહેવાય? 81 મિલિયન. બરોબર ને? 81 મિલિયન આવું કહી શકાય ને? 81% વસ્તીને શું કહેવાય? 81 મિલિયન. હવે મિત્રો વિચાર કરજો કે આપણે બધા જાણીએ છીએ કે 4 અને 5 એટલે આ ટોટલ 9 ભાગ છે. 9 ભાગ છે. એટલે આવું પણ આપણે કહી શકીએ. અને બીજી રીતે ગુણોત્તર પ્રમાણે આપણે લઈ જવું હોય તો 4 + 5 એટલે શહેરની ટોટલ વસ્તી એટલે 9 અને શહેરની ટોટલ વસ્તી એટલે 81. બરોબર ને? તો જો 9 ભાગનું મૂલ્ય જે છે એનું જ નામ ખરેખર 81 મિલિયન છે. 9 ભાગની વસ્તીને જો 81 મિલિયન કહેવાતું હોય તો મેં તમને પહેલા જ કીધું કે આ ત્રિપાખ્યો જંગ, ચોગડો, પાંચડો, નવડો, એમાં ગમે એક આપે તો બીજું મળે, કોઈ પણ એક આપે તો બીજું મળે. 9 ભાગના મૂલ્યને જો 81 કહેવામાં આવતું હોય તો તમારી પાસે ફોકસ છે એસ ની અંદર સ્ત્રીઓ જે છે, એટલે તમારે ક્યાં નજર કરવાની છે? પાંચડા ઉપર. કેમ કે પાંચડા માટે સ્ત્રીઓ છે, ચોગડા માટે પુરુષો છે. તો 5 ભાગના મૂલ્યને શું કહી શકાય? તો 90, 90, 81 નો સંબંધ બંધાતો હોય તો આનો જવાબ 45 જે છે એ આવે. તો કયો આવશે? ઓપ્શન બી આવશે. એ સાચો છે. આગળ જોઈએ. રાજ્ય પી પર અહીંયા ફોકસ કરવાની વાત છે. પી પર નજર કરો. પી રાજ્યમાં શહેરી પુરુષો પર એને નજર કરેલી છે. શહેરી પુરુષો જે છે એ 12 મિલિયન છે. પહેલા તમે ફોકસ કરો. પી રાજ્યની અંદર શહેરમાં જતા રહો એટલે અહીંયા ફોકસ કરવાનો રહેશે. બરોબર? એને નજર કોના પર કરી છે? પુરુષ. 6 ભાગના મૂલ્યને આ લોકોએ નામ પાડી દીધું રકમમાં કે 6 ભાગને આ લોકોએ 12 મિલિયન નું નામ પાડેલું છે. પડે છે સમજણ? શા માટે હું લિંક જોડું છું એ ખબર પડે છે? કેમ કે આ લોકો ચોખ્ખું કહે છે કે પી રાજ્યના શહેરમાં તમે જતા રહ્યો, શહેરમાં જઈ અને જે પુરુષ જે છે એને અમે 12 મિલિયન કહીએ છીએ. તો આપણે ગુણોત્તરની ભાષામાં 6 ભાગ કહેવાય.
એટલે 6 ભાગના મૂલ્યને આ લોકો 12 મિલિયન કે છે, તો એના દ્વારા તમને 7 ભાગે મળે અને 6 દુ 12 ને 13 ભાગે મળે. માગે છે શું એ શોધી આપણે. તો રાજ્ય પી માં કુલ વસ્તી કેટલી, આખું પી રાજ્ય શોધવાનું છે, બરાબર. એટલે અત્યારે આપણે શું કરી શકાય, આવું કરી શકાય કે 6 દુ 12 ને 13 આપણે 13 ભાગનું શોધી નાખીએ. 13 ભાગ, જો આને આપણે 2 વડેથી સંબંધ મળે છે, તો આને 2 વડેથી સંબંધ મળે તો આ 26 મિલિયન થયા. ધ્યાન રાખજો, 26 મિલિયન. 26 મિલિયન ની જવાબ કહેવાય. કદાચ અહીંયા આપેલો હોય તો ઠીક કરો, કરાય નો કરાય. 26 મિલિયન એ જવાબ સાચો, પણ કેટલા પૂરતો, શહેરની ટોટલ વસ્તી 26 મિલિયન કહેવાય. ગામડું તો બાકી છે, બરોબર ને. એટલે આવી રીતે ખાસ એક સમજવું પડે. એટલે આનો મતલબ એવો પણ આપણે કાઢી શકીએ ને કે આ જે મળેલું છે એ તો કેટલા ટકા મળ્યું છે, આ કેટલા ટકા છે, 52%. હા, આવી ગયો જવાબ. ચાલો, 52% ના મૂલ્યને જો 26 મિલિયન કહેવામાં આવતું હોય તો 100% ના મૂલ્ય એટલે પૂરી વસ્તીને ખરેખર શું કહી શકાય, અડધા કર્યા, અડધા થયા, ભાગ્યા 2 થયા, તો ભાગ્યા 2 થાય. એટલે જવાબ કયો આવે, 50 મિલિયન જે છે આનો યોગ્ય જવાબ કહી શકાય. તો પડે છે સમજણભાઈ કઈ રીતે ચાલે છે કાઢું? લિંક કઈ રીતે જોડાય છે? ગુણોત્તરનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ગુણોત્તરના 3 પાંખિયા, એમાંથી 2 એના છોકરા અને 2 નો સરવાળો એનો બાપ, બરોબર. આ 3 જે છે એમાંથી કોઈ એક આપે એટલે અન્ય 2 મળે મળે મળે, બરોબર. ગમે તે એક આપે તો ગમે ત્યાં સુધી જઈ શકાય. આગળ જોઈએ. ચાલો, રાજ્ય પી ની કુલ જનસંખ્યા એટલે વસ્તી. રાજ્ય પી ની ટોટલ, આ રાજ્ય પી જે છે એની ટોટલ જનસંખ્યા જે છે, અને સાથે શું કહે છે કે રાજ્ય આર ની કુલ જનસંખ્યાનો ગુણોત્તર શોધો. મિત્રો, એક પી જે છે અને એક આર જે છે, જો થોડીક બુદ્ધિ કદાચ દોડાવીએ, આજ મહત્વનો મુદ્દો છે. થોડીક જો બુદ્ધિ દોડાવીએ તો જો ધ્યાન રાખજો, રાજ્ય પી માં કુલ વસ્તી કેટલી, 50 મિલિયન. શોધી હતી કે ન શોધી? બરાબર. આગળ જોઈએ આપણે, બરાબર. રાજ્ય આર ની કુલ વસ્તી કેટલી, 40. શોધી હતી કે નહીં? બરોબર ને. બસ, તો આવું ક્યાંક બની શકે તો એનો લાભ લેવાનો. એટલે ચાલો, પી નો ટોટલ જે છે એની સાથે અને આર નો ટોટલ જે છે એની વાત કરી છે. તો પી નો ટોટલ કેટલો છે આપણો? ચાલો, તો પી જે છે એનું 50 મિલિયન છે અને અહીંયા જે છે એ કેટલા છે, 40 મિલિયન. 2 ના 0 ને કેન્સલ આપે તો 5/4 આનો યોગ્ય જવાબ જે છે એ કહી શકાય. આના કરતા ઊંધું હોય તો ભૂલ મારા જેવો કરી નાખે, હમણાં 40 લખીને 50 ઓલી બાજુ જવા દો એટલે 4/5 થઈ જાય, અર્થનો આખો અનર્થ થાય, બરોબર. તો કાળજીપૂર્વકના ડેટા આપણે લેવા પડે. હવે અત્યારે તમે આની વસ્તી શોધવા બેસો અને આની વસ્તી શોધવા બેસો, મગજ દરેક દાખલે હાવ નવું ફ્રેશ જ વાપરતા હોય તો આ દાખલો તમે ગણવા માંડી જાવ. એટલે આવું ના થવું જોઈએ. ડીઆઈ ની આ ખાસિયત છે કે ડીઆઈ ની અંદર જે સોલ્વ કરેલા ડેટા જે છે એ પરમાનન્ટ ફિક્સ થઈ જાય છે, પછી એનો ઉપયોગ તમે એની ટાઈમ આગળ જતા કરી શકો છો. આગળ જોઈએ. ચાલો, તો હવેનો જે ડીઆઈ આવે છે એની અંદર ડબલ ડીઆઈ તમને દેખાય છે. બહુ મોસ્ટ ટાઈમ દાખલો છે. સિંગલ ડીઆઈ આપણે જોયા, ડબલ ડીઆઈ એક સાથે બંને જે છે એના મતલબ સમજવાના છે. પહેલો ડીઆઈ છે તમારો પાઈ ચાર્ટ. પાઈ ચાર્ટ જે છે ધોરણ 7 માં 6 થી આવી જાય છે. અને બીજા ડીઆઈ ની અંદર સિમ્પલ, આ કોઈ ડીઆઈ નથી, ખાલી એનો સ્વરૂપ આપેલું છે. બાકી આ હકીકતમાં શું છે, એને ગુણોત્તરો આપેલા છે, બરોબર. પણ આપણને બીક લાગે એના માટે એમ થાય કે ડબલ છે. બહુ મજાનો દાખલો હોય છે ખરેખર. જોઈએ આપણે તો જો તરવામાં છોકરીઓની સંખ્યા, પહેલા એ જવા દો, પહેલા આને સમજી લો. આ જે પાય છે એ શું દર્શાવે છે, તો જો સ્વિમિંગ એટલે અહીંયા તરવું, બરોબર. હું લખી નાખું ગુજરાતી. પછી ક્રિકેટ તો આપણે જાણીએ છીએ, તો આમાં ક્રિકેટ અંગ્રેજી શબ્દ હોય તો અહીંયા મૂંઝાવું નહીં. આ જે છે મિત્રો ફૂટબોલ ની વાત કરેલી છે, તો અહીંયા ફૂટબોલ જે છે આપણે સમજી શકીએ. આ જે છે એ હોકી ની વાત છે. તો આવી જુદી જુદી તમને અહીંયા 5 રમતો આપેલી છે. આ ટેનિસ જે છે એ આપેલો છે. હવે દરેક જે છે ને એની અંદર કેટલા વિદ્યાર્થીઓ જે છે એ કઈ રમત સાથે રસ ધરાવે છે કે જોડાયેલા છે કે વોટેવર જે પણ કઈ હોય તે, બરોબર. પણ એની ટકાવારી આપી છે. તરવા સાથે 12%, બરોબર. ક્રિકેટમાં 13%, ફૂટબોલમાં 20%, હોકીમાં 30%, ટેનિસમાં 25%. આ બધી ટકાવારી ભેગી કરીએ તો કેટલા થવા જોઈએ? 100% થાય. ધ્યાન રાખજો. ઓકે, એક આ વસ્તુ ક્લિયર. આનો બીજી પેટર્ન કઈ ચાલે છે? ખૂણાવાળી. આ એક વર્તુળ છે.
વર્તુળના કેન્દ્ર આગળ સંપૂર્ણ ખૂણો જે છે એ કેટલો થાય 360 નો. ઓકે, એટલે આ ટકાવારીના બદલે ખૂણાઓ આપવામાં આવે તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. જેમ ટકાવારીના બધા મૂલ્યને ભેગા કરો તે દિવસે 100% જન્મે, એવી રીતે વર્તુળના તમામ ખૂણાને ભેગા કરો તે દિવસે 360 નો જન્મ થાય. બરોબર, તો કોઈ પણ પરની પેટર્નો જે છે એ આવતી હોય છે, બંને રીતે પૂછી શકાતી હોય છે. અત્યારે ટકાવારી બેઝ ચાલી રહ્યો છે. આ સમજી ગયા છે, આ તો ગુણોત્તર છે, જેતાના ગુણોત્તર. બરાબર, દાખલા તરીકે સમજાવો કે ક્રિકેટમાં 13% બાળકો છે. બરોબર, જે 1800 બાળકો છે ને એ 1800 ના 13% એટલે ક્રિકેટ વાળા બાળકો પોતે. ઓકે, આટલું સમજાઈ ગયું. પણ એ ક્રિકેટ વાળા જે બાળકો છે ને એને અહીંયા ડિવાઈડ કર્યા છે. એ ક્રિકેટ વાળા બાળકોમાં છોકરા પણ હશે અને છોકરીઓ પણ હશે. બરોબર, એટલે છોકરા પણ હશે અને છોકરીઓ પણ હશે. તો જ્યારે ગુણોત્તર બને ત્યારે એનો ટોટલ પણ બનતો હોય. આનો ટોટલ જેમ કે 9 થતો હોય, આનો ટોટલ જેમ કે 10 થતો હોય. બરોબર ને, આ બેને ભેગા કરો એટલે એના ટોટલ બાળકો કહેવાય. એટલે આ નવડો જે છે એ ખરેખર કોણ બતાવે ખબર છે? 13% બતાવે છે. 13% ઇઝ ઇક્વલ ટુ 9, 9 ઇઝ ઇક્વલ ટુ 13%. આમ લિંક માનતા પણ શીખી જજો. કેમ કે આ 13 માંથી તો મેં બે ભાગ પડ્યા છે કે અમુક છોકરા અમુક છોકરીઓ. તો છોકરા છોકરીઓને ભેગા કરો તો એને બે રીતે બોલાય. ભાગની રીતે બોલવું હોય તો 9 ભાગ બોલાય, અને ટકાની રીતે બોલવું હોય, આ તો ફૂટબોલ છે, આપણે ક્રિકેટ પર નજર કરશું. બરોબર, આ ક્રિકેટની વાત હોય તો ક્રિકેટ પર નજર કરશું. તો અહીંયા માનો કે આ તગડો, તો આનો મતલબ એવો થયો કે આ તગડો જે છે એ પોતે 13% છે, અથવા 13% છે એ તગડો છે. આ ભાગમાં છે, રોકડો નથી. ઓકે, તો આવી બેઝિક બાબતોનું નોલેજ આપણી પાસે સૌથી પહેલા હોવું જરૂરી છે. સીધું આપણે બધું જ એક સાથે શીખીએ તો ન આવડે, પણ આવું થોડું થોડું આપણને ખ્યાલ હોવો જોઈએ, બેઝિક. ઓકે, શરૂઆત કરીએ. તરવામાં છોકરીઓની સંખ્યા એ, બરાબર, એ ટેનિસમાં રહેલ છોકરીઓ. આમાં ખાસ ધ્યાન રાખવાનું, છોકરીઓ અને છોકરા, એમાં ઘણી વખત શબ્દમાં હું અહીંયા છોકરો વાંચી લઉં તો આનો અર્થ થઈ જ જશે. હા, તો આમાં પણ ટેનિસમાં રહેલા છોકરીઓની સંખ્યા ના કેટલા ટકા? તો સૌથી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ કે જ્યારે તમને કોઈ વસ્તુની ટકાવારી પૂછે છે, બરોબર, ધ્યાન રાખજો. તે ટકાની એક ખાસિયત છે કે ભાઈ ફલાણા ભાઈ જે છે એમના ફલાણા ભાઈ કેટલા ટકા થાય. તો એનું સ્વરૂપ હંમેશા ભાગાકારનું બને કે ન બને? દુનિયાની કોઈ ટકાવારી શોધવી હોય ત્યારે ભાગાકારનું સ્વરૂપ આવે કે ન આવે? દાખલા તરીકે 100 માર્કના પેપરની અંદર કનુને 40 ગુણ આવ્યા, તો કનુને કેટલા ટકા ગુણ આવ્યા એ શોધવું હોય તો આવી રીતે થાય કે ન થાય કે 100 માર્કનું પેપર હતું, એમાંથી કનુ લાવ્યો 40, તો મારે ટકા કેવા છે તો કેટલા ટકા કેવા છે? આવી રીતે થાય કે ન થાય? એટલે ટકાવારી હંમેશા ભાગાકારનું સ્વરૂપ ધારણ કરે છે. બરાબર, તો હું જે અહીંયા કહેવા માંગુ છું ને એ તમને કોન્સેપ્ટ સમજવા જેવો અને મગજમાં બેહાડવા જેવો આપું છું કે તરવામાં છોકરાઓની સંખ્યા, ઘણા લોકો છોકરાઓની સંખ્યા શોધવા મળી શકે, ન મળે હું નથી કહેતો. તરવામાં છોકરીઓની સંખ્યા શોધવી હોય તો 100% મળે. બરોબર ને, અને ટેનિસમાં છોકરીઓની સંખ્યા શોધવી હોય તો મળે. પણ તમને ખબર છે કે ટકાવારી કરવાની છે તો 1800 ઉડી જાય. હા, એટલે હંમેશા ટકાવારી જો આપણે માગેલી હોય તો ત્યારે કોઈ સંખ્યા પર મુદ્દાને લઈ જવો નહીં. આની કોઈ જરૂરિયાત અત્યારે નથી. 1800 સંખ્યા છે, સંખ્યા શોધીને દાખલો ગણશો તોય ટકાવારી એ જ આવશે, અને સંખ્યા શોધ્યા વગર દાખલો ગણશો તોય ટકાવારી એ જ આવશે. ઓકે, તો સીધી આપણે શરૂઆત કરીએ, કોઈ ટકાવારીની જરૂરિયાત નથી. તરવાની અંદર વાત કરીએ, તરવા પર ફોકસ કરીએ. તરવા ઉપર ફોકસ કરો એટલે 12% ને પકડવા પડે. 12%, 12% એટલે તરવા વાળા તમામ બાળકો, એમાં છોકરા આવી ગયા, છોકરીઓ આવી ગઈ. તરવામાં છોકરીઓ જે છે એ જ ફક્ત લેવાની છે. તો તરવાના વિભાગમાં જતા રહો. તરવાના વિભાગની અંદર છોકરા અને છોકરીઓ, બરોબર ને, તો એમાં છોકરીઓ જે છે એના પર જ આપણે ફોકસ રાખવાનો હોય તો પછી અહીંયા 5 જે છે એને આપણે લેવા પડે. અને એના ટોટલ કેટલા કહેવાય? 9. એટલે સોરી, 9 શું? 8. આના ટોટલ ભાગ કેટલા છે? 8. એટલે છેદમાં આપણે શું કરશું? 8. આ સમજાણું? આને શું કહેવાય સમજાણું? આ ટોટલ જથ્થો છે છોકરા છોકરીઓનો, તરવા વાળાનો. તરવા વાળા જે 12% હતા એ 12%માં છોકરીઓ કેટલી ને છોકરા કેટલા એ સમજવું હોય તો એમાં મેં છોકરીઓનું ઉદાહરણ આપ્યું કે છોકરીઓ શોધવી હોય તો છોકરી વાળો ડેટા લઈ લો 5, અને કેટલા માંથી? તો કે 8 માંથી. કેમ કે 8 એટલે શું? તો કે 2. એ 8 માંથી 5 કેટલા? એમ. તો ચાલો આ મળી ગયું ભાઈ, આ વસ્તુ મળી ગઈ છે.
તરવામાં છોકરીઓની સંખ્યા એટલે આ સંખ્યા એ ટેનિસમાં રહેલી છોકરીઓ, તો ટેનિસ વિભાગ પકડો, ટેનિસ વિભાગ પકડો. ટેનિસ એટલે 25%. તો આ જે 25% જે છે એમાંથી આપણે શું લેવાનું છે? છોકરા કે છોકરીઓ? ધ્યાન રાખજો, છોકરીઓ જ લેવાની છે. તો આ ટેનિસ વાળામાં છોકરીઓ જે છે એ કયો બતાવે છે? 3. તો 3 ના છેદમાં ટોટલ કેટલો થશે એનો? 5. આ કેટલા ટકા? મેં આ એક પદમાં પૂરું કર્યું. ઘણા એના ટુકડા પાડે, ધીમે ધીમે ગણે કે સૌથી પહેલા તો તરવામાં છોકરીઓની સંખ્યા કેટલી, પહેલા એ શોધી નાખે. પછી શું કરે? ટેનિસમાં રહેલા છોકરીઓની સંખ્યા કેટલી એ શોધી નાખે. પછી આ ભાઈ ઓલા ભાઈના કેટલા ટકા એ પછી છેલ્લે પદ માંડે. તો 3 પદનો દાખલો થાય. જેમ સમજો તેમ. તો આવી રીતે કામ કરવું હોય તો કરી શકાય. જો બેઠા માંડલે ઉડાડું છું, ધ્યાન રાખજો. આ 25 ચોકા ને 100 થાય, આમાં કોઈ ડાઉટ નથી. એ બાને આપણને અપૂર્ણાંક આવડે. હવે એક વસ્તુ ધ્યાન રાખો કે છેદની કોઈ વસ્તુ હોય એમાં જો કન્ફ્યુઝન થતું હોય, કન્ફ્યુઝન ને દૂર કરવું હોય તો ઉપર લઈ જવું હોય ને, આને ઉપર લઈ જવું હોય તો ઊંધું લખાય, ઊંધું લખી નખાય. બરાબર? આ જ વસ્તુને આમ લખી શકો. આ ઉપર જતો રહ્યો, લો છેદ થઈ ગયો ખાલી. હવે તમને જે સમજાય એવી ભાષા લખાઈ ગઈ છે. હવે શાંતિ ત્યાંના જવાબ દેવા માંડો. તો જો આ 3 ચોક થાય કે નો થાય? તો કે યસ. પછી આ 4 દુને 8 થાય કે નો થાય? તો કે યસ. પછી આ 2 ચોક આ રીતે સોરી 2 દુને 4 થાય. ઓકે, તો 5 દુને એટલે 25 દુને કેટલા થશે? 50. તો આનો જવાબ કયો આવશે? 50% જે છે એ યોગ્ય આપણે સમજી શકીએ. છેલ્લો ઓપ્શન સાચો છે. રેડી? બહુ મજાનો ડીએ છે. હાવ એકદમ સ્ટેપ નહીં, એક સાથે બે સ્ટેપ એટલા માટે રાખ્યા છે કે થોડા ઘણા આપણને એ બાને પ્રેક્ટિસો જે છે એ એડવાન્સ થાય. ઓકે, કેમ ગણો એ તમારા પર ડિપેન્ડ છે. ચાલો, ક્રિકેટમાં છોકરાની સંખ્યા અને હોકીમાં છોકરીઓની સંખ્યા કુલ કેટલી છે? કુલ કેટલી છે? તો આમાં તો દેશી હિસાબ જ કરવો પડે ભાઈ. આમ જ કરવું પડે કે ક્રિકેટ એમાં તમારી પાસે છોકરા શબ્દને માન આપજો. બરોબર? ક્રિકેટના છોકરા વત્તા હોકી જે છે એમાં તમારે શું લેવાનું છે? જે પાત્ર કીધું એ લેવાનું. એમાં પણ છોકરા, તો એમાં પણ આપણે છોકરા. ઘણી વખત એ છોકરીઓ સાથેનું કમ્પેરિઝન એ માંગી શકે, કોઈ પણ નું માંગે ભૂલ પડાવવા માટે. બરાબર? 2 છોકરા છે તો છોકરા રાખીએ. કુલ કેટલા થાય? હવે કુલ કેટલા થાય એટલે હવે તમારે જરૂર પડે. હવે તમારે જરૂર પડે. બરોબર? ધ્યાન રાખજો કે ચાલો ક્રિકેટ પર ફોકસ કરીએ તો 13%. કોના 13%? 1800 ના. 1800 ના 13% આમ થાય. 1800 ના 13%. બરોબર ને? 1800 ના 13% એટલે ઈ ક્રિકેટ રમવા વાળા બધાય મળ્યા. એ બધાય લઉં ના, ક્રિકેટ રમવા વાળા છોકરા જ લ્યો, બધાય નહીં. છોકરા જ લ્યો તો છોકરા કેટલા છે ક્રિકેટમાં? ક્રિકેટમાં છોકરા કેટલા છે? 2. કેટલામાંથી? હા, બસ હવે આ સાચું મળ્યું. હવે આ કેવું ફિલ્ટર મળ્યું ખબર છે કે 1800 એટલે બધી રમત વાળા. એ બધી રમત વાળા માંથી મારે 13% ઉપર ફોકસ કરવાનું. શા માટે? તો કે 13% મારા ક્રિકેટ વાળા છે. બરાબર? એટલે 1800 માંથી મારા ક્રિકેટ વાળા કોણ? તો કે બધા છોકરા હોય છોકરીઓ હોય, પણ એમાંથી મારે કોને લેવાના? છોકરા જ લેવાના. તો માટે મેં આ સ્ટેપ મૂક્યું. બરાબર ને? ચાલો, વત્તા ના વત્તા. ચાલો, 1800 એટલે બધા માંથી હોકી વાળા લઈ લો. પેલા હોકી વાળા કેટલા? 30%. 30% એમાં બધા આવી ગયા. પણ બધા તમારે નથી લેવાના. તમારે લેવાના કોણ? છોકરા જ લેવાના છે. હોકી વાળા છોકરા જ લેવાના છે. હોકી વાળા છોકરા જ લેવાના હોય તો આવી રીતે થાય. પૂરું? આ ટોટલ માંગ્યો છે. બરાબર? ચાલો, મીંડા ગયા. અહીંયા 3 6 18 કરી શકાય. છેદ થઈ ગયો ખાલી. ઓકે, જો સાદુરૂપની કળાઓ જ્યાં જ્યાં જોવા મળે ત્યાં અપનાવજો. 0 0 કેન્સલ આપો. અહીંયા મિત્રો આ 10 છે ને કાઢી શકાય છે. 10 તેરી કરી શકાય છે. બંને બાજુ મને કાં તો મારી પાસે 2 રસ્તા છે કે 13 6 અને એના બમણા કરું, મને આવડે તો, અને 18 તેરીના 7 ગણા કરું, આવડે તો. બીજો રસ્તો આ છે, બેયમાં છગડા દેખાય છે તો કાઢી નાખો. નકામાં છગડાના ગુણાકાર મોટા કરો છો. આ છગડો ગયો તો 13 દુને કેટલા થયા? 26. 13 દુને 26. બીજા વિભાગમાં આવી જાઓ. અહીંથી છગડો ગયો છે એટલે તગડો જ વધ્યો છે. 7 તેરી 21, 21 તેરી કેટલા થશે? 63. રેડી? તો આ બેનો ટોટલ મારી દો. 6 કૌંસમાં કેટલા થશે? 6 7 ને 8, 8 ને 9, 9.
89 એ આપણો જવાબ છે. હવે 89 માં હું તમને એમ કહું છું, જો મને 89 પૂછક હોય તો મને ના આવડતા, બરોબર ને? પણ હું આવું કરું છું, હું આવો લાભ લઉં છું કે આ તો ખબર છે કે નહીં કે 90 માંથી એકડો કાઢો 89 કહેવાય. તો 90, આ 89 એટલે બંને અંક માથાના ઝાટકા જેવા છે, 8 9. એના બદલે હું 90 સમજુ તો અહીંયા જવાબ મોટે હતો. 9 કેટલા થાય? 54. 54 માંથી છગડો કાઢી નાખો એટલે 5 3 અને 4 534 એનો યોગ્ય જવાબ છે. પેલો ઓપ્શન સાચો છે. તો 89 છક ને મેં મારી રીતે વિચાર્યું, 89 છક નહીં, હું 90 છક કરીશ કારણ કે મને સરળ પડે. 90 છક કેટલા? 540. એમાંથી એક છગડો કાઢો, કેમ કે તમે એક વધારાનો લીધો છે એટલે વધારાનો બાદ કરવો પડે ને. તમે 89 ના 90 ગણ નાખ્યા એમ વાત છે. આગળ જોઈએ. ચાલો, ફૂટબોલમાં છોકરાની સંખ્યા અને ટેનિસમાં છોકરીઓની સંખ્યા, એનો ગુણોત્તર શોધો. ગુણોત્તર વખતે સંખ્યાને કોઈ મહત્વ હોતું નથી. એટલે ફૂટબોલમાં છોકરા, પેલા ફૂટબોલ પર ફોકસ કરો. ફૂટબોલ, બરાબર? ફૂટબોલ જે છે એમાં તમારે છોકરા લેવાના છે. તો જે 20% છે એમાં ફૂટબોલમાં છોકરા કેટલા છે? તો કે 5/9 જેટલા. સાચું ને? છોકરા પર જેની વાત કરવાની હોય ને એને પ્રાયોરિટી આપવાની, એને ઉપર મૂકવાનું. છેદમાં શું હોય? ટોટલ હોય. ઓકે, આને સમજાય શું? આને એવું સમજાય કે ફૂટબોલમાં છોકરા કેટલા છે, અને એ સમજાય ફૂટબોલમાં છોકરા કેટલા છે. રેડી? એની સાથે એને ગુણોત્તર માંગ્યો. ફૂટબોલના છોકરા સામે ટેનિસમાં છોકરીઓની માંગણી છે. ધ્યાન રાખજો, બદલાયો શબ્દ. ટેનિસ પેલા પકડો, ટેનિસ પકડો. 25%. જે 25 જે છે એ 25 પૈકી છોકરીઓ જે છે એ માંગેલી છે. તો ટેનિસમાં છોકરીઓ એટલે અહીંયા પાછળના ભાગ જે છે 3 નંબર, અહીંયા આપણે નજર કરવી પડશે. તો અહીંયા 3/5 જે છે એના પર ફોકસ રાખવો પડે. આ જવાબ. ઓકે, ચાલો 5/5 થઈ ગયો. અને અહીંયા તો નથી થતા તો કાંઈ વાંધો નહીં, ન થતા તો શું કરી શકીએ? 5/5 ને ઉડાડી દો. આ ભાગમાં વધે છે મિત્રો 20 અને 9 તેરીને કેટલા થાય છે? 27. તો આનો યોગ્ય જવાબ જે છે આપણે 20/27 જે છે એ કહી શકીએ છીએ. બરાબર? 20/27 સાચો છે. એટલે ઓપ્શન સી જે છે એ રેડી છે. આગળ જોઈએ. ફૂટબોલ અને તરવામાં છોકરાઓની સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે? આ સારો દાખલો. ફૂટબોલ અને તરવામાં પહેલા તો એને આપણે બે ટાર્ગેટ બનાવીએ. એક તો એને ફૂટબોલ જે છે એને ટાર્ગેટ બનાવીએ, અને તરવું જે છે એને આપણે લઈએ. બરાબર? જો ફૂટબોલ અને તરવામાં છોકરાઓ જે છે એના ઉપર ફોકસ કરવાનો છે, કેમ કે પાત્ર તમે બે લઈને ફરો છો, છોકરા અને છોકરીઓ. એમાંથી કોનું માંગે છે એ બહુ મહત્વનું છે. હા, ચાલો ભાઈ, ફૂટબોલમાં છોકરાઓ ઉપર આપણે નજર કરીએ તો ફૂટબોલ પેલા ક્યાં છે? આ રહ્યો. આ ફૂટબોલ જે 20 છે એમાં ફૂટબોલ બધાય કહેવાય. 20 ફૂટબોલ માંથી છોકરા પર ખાલી નજર કરો. બરાબર? છોકરા પર નજર કરો તો 5/9. હવે ધ્યાન રાખજો કે તમારી પાસે મિત્રો તફાવત એટલે બાદબાકી માંગે. સરવાળો માંગે અને બાદબાકી માંગે એટલે સંખ્યાઓ લેવાની આવે. કેમ કે સરવાળા બાદબાકી ની અંદર તો સંખ્યા હોય, ઓલામાં ઉડે, ભાગાકારમાં ઉડે, અને આમાં ગુણોત્તરમાં ઉડે. બરાબર? અને ટકાવારીમાં ઉડે. એટલે આમાં તમારે સંખ્યા લેવાની હોય તેમ પહેલા લખો કે આમ છેલ્લે મારી જેમ મૂકી દો, કઈ વાંધો નથી. હવે આ સંખ્યા જ થઈ ગઈ, કેમ કે આ સંખ્યા જે છે ને એનો ઉપયોગ કર્યો. ટોટલ વિદ્યાર્થી 1800 છે. 1800 ટોટલ વિદ્યાર્થી છે. એટલે 1800 નું મૂલ્ય અહીંયા મૂકો ને એટલે આ લોકોના ભાગમાં 1800 માંથી કેટલા આવે છે એ હમણાં ફિલ્ટર કરશે. હા, ચાલો, તો અહીંયા થશે મિત્રો 9 દુ થઈ જશે. ટકા એક જે છે ને ભાઈ, ટકાના આપણે 100 જે છે એ ભૂલી ગયા છીએ. એટલે અહીંયા ટકા જે છે એને આપણે અહીંયા જરાક અહીંયા મૂકી દઈએ, કઈ વાંધો નહીં, ગમે ત્યાં મૂકી દો. આ લોકો ગયા એટલે અહીંયા કેટલા આવે છે? 200 જે છે આપણે કહી શકીએ છીએ. રેડી? ચાલો બીજો રાઉન્ડ પાડીએ. તરવામાં છોકરા, તો તરવાનો વિભાગ પકડો 12%. તો જે 12% જે છે એ 12% ની અંદરથી આપણે મૂલ્ય કયું કાઢવાનું છે ભાઈ? તો એ સ્વિમિંગમાં જતા રહ્યો. આ સ્વિમિંગ ની અંદર છોકરામાં જતા રહ્યો. છોકરા એટલે 3. તો 3/3 એટલે ટોટલ કેટલા થયા? 8. બરોબર છે. હા, 8. ઓકે, ચાલો 1800 ના 1800 પાછા આપણે રિટર્ન કરી દઈએ. હવે જો તો 2 મીંડાને આપણે કેન્સલ આપી દઈએ. અહીંયા થોડુંક ઉડશે. બરાબર? 2 ચોક, તો અહીંયા 3 ચોક, પછી અહીંયા થઈ જશે. બરાબર ને? 9 તેરી 27 તેરીને 81 ટોટલ થશે. તો હવે આ બંને વચ્ચેનો તફાવત જે છે એ ખાલી કીધો છે કે 281 માં અંતર કેટલું છે, અથવા તો એમાં ગાળો કેટલો છે.
તમને કેટલો જવાબ આવશે 119 અથવા એકમ ઓલા પણ થી નહીં ચાલે હો કે ભાઈ 10 માંથી એકડો જાય છે એટલે નવડાવાળો પહેલો જવાબ હોય તો આ બે દાવેદાર કદાચ થાય પણ એમાં આપણને ખબર પડી જ જાય કે આટલો મોટો તફાવત આની અંદર નહીં થાય એટલે એમ પછી નિર્ણય લઈ શકો કે ભાઈ આ યોગ્ય છે એવું પણ ચાલે ચાલો છેલ્લો બહુ મહત્વનો મોસ્ટ આઈએમપી વેરી મોસ્ટ આઈએમપી છેલ્લો અંતિમ ડીઆઈ જે છે એમાં ડબલ ડીઆઈ ની અંદર હવે જો આ જે આલેખ તમને દેખાય છે એને સ્તંભ આલેખ કહેવાય એક સ્તંભ આલેખ આવે ને એક રેખા આલેખ આવે બંને સેમ વસ્તુ છે એટલે હું તમને રેખા આલેખ નથી બતાવતો શા માટે સેમ છે તો જો ધ્યાન રાખજો આ માનો કે સ્તંભ આલેખ છે બરોબર આ કોઈ મૂલ્ય 10 દર્શાવે છે આ 20 દર્શાવે છે આ કોઈ મૂલ્ય 30 દર્શાવે છે આને કહેવાય સ્તંભ આલેખ બરોબર અને આવી જ રીતે રેખા આલેખ ની અંદર કાંઈ જ ન હોય આ રીતે આમ રેખાઓ જે છે એ દોરવામાં આવતી હોય છે બરોબર ધ્યાન રાખજો બરોબર આ રીતે મૂલ્ય હોય છે દાખલા તરીકે આ 30 નું મૂલ્ય છે આ 20 નું છે અને માનો કે આ થોડુંક નાનું હોય તો આ 10 નું છે બેયનું અર્થઘટન સેમ છે બરોબર આમાં અહીંથી આ થાંભલા દોરેલા નથી દેખાડતા આ થાંભલા તમને નથી દેખાતા આટલો જે છે ડિફરન્ટ છે બરોબર તો આ બંનેમાંથી કોઈ પણ પૂછે તમને રેખાવાળું પૂછે કે આ ભાઈ સ્તંભ પૂછે બેના અર્થ ને વાંચન બેનું સરખું છે એમાં કોઈ તફાવત રહેતો નથી એમાં ડબલ ડીઆઈ જ્યારે પૂછે છે ડબલ થાંભલા વાળો આ એની છેલ્લામાં છેલ્લી કક્ષા આવી ગઈ બરાબર આને સમજી લો એટલે આમાં બધું આવી ગયું છે તો આમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો પહેલા ડેટા જોઈએ સોમવાર થી શુક્રવાર સુધી હોસ્પિટલ એ અને બી બરાબર હોસ્પિટલ એ અને બી ની અંદર વિઝિટ કરતા ડોક્ટરોની સંખ્યા જે છે એટલે આ ડીઆઈ કેવા શું માંગે છે આ ડીઆઈ એવું કે છે કે આમાં બે હોસ્પિટલ છે એક હોસ્પિટલ નું નામ છે બી અને એક હોસ્પિટલ નું નામ છે એ બરાબર હવે એની અંદર એને ડોક્ટરની સંખ્યા આપેલી છે આ જે છે ને અહીંયા જે આડા થાંભલા જે આડા પડેલા છે આ ડોક્ટરો જે છે એની સંખ્યા દર્શાવે છે ધ્યાન રાખજો ખાસ બરોબર એનું વાંચન કહું તો જો સોમવારે ખાસ ધ્યાન રાખજો આમાંથી ડેટા કલેક્ટ કરવાના આવે આ રીતે સોમવારે જે કેસરી જે છે એ બી નામની હોસ્પિટલો છે એનો મતલબ એમ કે આમાં બધી કેસરી હોસ્પિટલો જે છે એ બી હોસ્પિટલ નું નામ ધરાવે છે આમાં બધી વાદળી જે દેખાય છે ને એ બધી વાદળી એ નામની હોસ્પિટલ છે એની કલ્પના મગજમાં વિકસાવી નાખો હવે હું તમને ગમે ત્યારે પૂછું ને તો તમને આવડવું જોઈએ કે બુધવારે એ હોસ્પિટલમાં કેટલા ડોક્ટરો ગયા વિઝિટ માટે તો તમને આ રીતે આવડવું જોઈએ કે બુધવારના દિવસે એ પકડવાનો એ એટલે વાદળી થાંભલો ડેટા પકડવાનો ત્યારે તમને આનો ડેટા જે છે એ મળે બરાબર તો આ નજર કરતા પહેલા આવડવી જોઈએ તો ચાલો આમાં કઈ રીતના માપ આપેલા છે એને થોડાક સમજી લઈએ સૌ પહેલા તો જો માપમાં મિત્રો એવું છે કે 100 200 300 400 અને પ્રત્યેક 100 ની અંદર 5 લીટા છે 1 2 3 4 અને 5 તો તમે મગજમાં ફિટ કરી નાખજો કે 20-20 ના ગેપ ચાલે છે ઓકે ને 20-20 ના ગેપ જે છે આ ડીઆઈ માં આપેલા છે હવે કોઈનું ડેટાનું વાંચન આવડવું જોઈએ ચાલો સોમવારે બી હોસ્પિટલમાં કેટલા ડોક્ટર ગયા તો જો ધ્યાન રાખજો 100 ઉપર એક કાપો છે 100 ને કેટલા લખવું 20 બસ અમે સાચા આ આવડી ગયું એટલે વાત પૂરી થઈ ગઈ ચાલો ગુરુવારના દિવસે બી નામની હોસ્પિટલની અંદર ડોક્ટરો કેટલા જાય છે મારે જોવું છે તો કેસરી થાંભલામાં નજર કરીશ કેસરી થાંભલો જે છે એ બરોબર ધ્યાન રાખજો 300 ઉપર 320 340 360 કેટલા થશે 360 નો ડેટા દર્શાવે છે આ બધા લખી નાખવા જરૂરી નથી પણ જ્યાં જરૂર પડે ત્યાં તમને નજરમાં આવવા જોઈએ અને લખી નાખો તો વાંધો કદાચ નથી કોઈ અઘરું નથી પણ જેનું માગે એનું લખશું આપણે હવે પણ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે 1 2 3 4 ને 5 5 દુ ને 10 10 10 ના ડેટા તમે લખી શકો છો ઓકે અથવા બોલી શકો છો આ વસ્તુ તમને વાંચન કરતા આવડી ગયું એટલે આ ડેટા લખતા તમને આવડી ગયું બરાબર હવે આ સમજીએ આ બહુ મોસ્ટ આઈએમપી વસ્તુ મૂકેલી છે એટલા માટે કે અહીંયા તમને બી જેમ સી મૂકેલો છે બી હોસ્પિટલમાં અને સી હોસ્પિટલમાં કેટલા જાય છે એનો તમને રેશિયો આપેલો છે એનું તમને પ્રમાણ આપેલું છે હવે સી નો આમાં ક્યાંય ઉલ્લેખ છે જ નહીં આમાં ક્યાંય સી નથી આમાં કોઈ જગ્યાએ સી નો ડેટાની વાત નથી કરેલી બરોબર ને એટલા માટે આ દાખલો જે છે એ બહુ મોસ્ટ આઈએમપી બનવાની પૂરી શક્યતા જે છે એ રહેલી છે ઓકે ચાલો હવે ગણવાની શુભ શરૂઆત કરીએ તો પહેલું જોઈએ આપણે રકમ જોઈએ તો સોમવારે સી હોસ્પિટલમાં જો પહેલો જ અહીંયાથી ચાલુ થાય છે સોમવારે સી હોસ્પિટલમાં કેટલા ડોક્ટરો વિઝિટમાં આવે છે
સોમવારના દિવસના ડેટાની અંદર તમારી નજર જે છે એ અહીંયા હોવી જોઈએ. સોમવારના દિવસે સી નામની હોસ્પિટલમાં 11 ભાગના ડોક્ટર આવે છે. એક ભાગનું મૂલ્ય જ નથી ખબર, 11 નું કેમ લાવવું, બરોબર ને? તો આનો જવાબ ક્યારે મળે? આનો જવાબ મિત્રો 100% ગુણોત્તર સમજેલા હોય એ વિદ્યાર્થીઓ તરત જ કહેશે કે સાહેબ આ 11 ભાગનું મૂલ્ય મને એક શરતે મળે કે આ 6 ભાગનું મૂલ્ય જે છે એ શું હોય. આ જો હું કહી દઉં તો ગુણોત્તરમાં હું જાણું છું કે ગુણોત્તરની પોતાની 2 પાખ અને એનો ટોટલ 3 માંથી ગમે એનું મૂલ્ય આપે તો ગમે ત્યાં જઈ શકાય છે. તો હવે તમે સી ને ભૂલી જાઓ. સી જે છે આ ઓલા જેવું છે કે આ સી નો જીવ જે છે ને એ આ બી માં છુપાયેલો છે. જ્યાં સુધી બી નહીં મળે ત્યાં સુધી સી મળશે નહીં. એટલે તમને અહીંયા સી નો ડેટા માંગ્યો છે એ એટલા માટે જ માંગ્યો છે કે શું તમે બી ના ડેટા ઉપરથી સી એ પહોંચવાની તાકાત ધરાવો છો કે નહીં. જો ગુણોત્તર જાણો છો તો તાકાત છે. ઓકે, તો ચાલો સીધી આપણે ડોટ મૂકીએ, બી પર ફોકસ કરીએ, સી ના ડેટાને જવા દઈએ. બી નામની હોસ્પિટલને પકડશું અને સોમવારને પકડશું. તો ચાલો સોમવારને પકડો, બી હોસ્પિટલને પકડો. બી હોસ્પિટલનો ડેટા તમને કહે છે કે 120. 120 એટલે શું? સંખ્યા, રોકડી સંખ્યા. કોની? ડોક્ટરની, વિઝિટ કરવા આવનારની. ઓકે, અહીંયા જોઈએ બી નામની હોસ્પિટલમાં છગડો એટલે શું? ભાગ. પહેલા તો ભાગ, છગડો એટલે ભાગ. 6 ભાગ ડોક્ટરો અહીંયા આવે છે, બરોબર ને? એટલે છગડો એટલે પોતે 120 છે, એ તો ખબર જ છે, બરોબર? તો જો 6 ભાગના મૂલ્યને પણ ડોક્ટરો જ કહેવાય અને બી વિઝિટમાં આવતા ડોક્ટરો જ કહેવાય અને બી માં આવતા બધા ડોક્ટરો જ 6 કહેવાય, બરોબર? તો 6 ભાગને જો 120 કહેવામાં આવતું હોય તો 11 ભાગને શું કહી શકાય? આ જ આપણો જવાબ. સંબંધ કોનો છે? 20 નો. 20 નો સંબંધ ચાલે છે એટલે અહીંયા 2 2 અને 0, 220. બી ઓપ્શન સાચું. કમ્પ્લીટ. સી નો ડેટા નથી આપતા છતાંય આપણે સી એ પહોંચ્યા, કારણ કે ક્યારું આપણે ગુણોત્તરને આમથી આમ ઘુમડીએ છીએ કે પહેલું આપે તો છેલ્લે જવાય, છેલ્લું આપે તો વચ્ચે જવાય, વચ્ચેનું આપે તો પહેલે છેલ્લે ગમે ત્યાં જવાય, બરોબર ને? તો આવી રીતે દાખલાઓ જે છે આ સમજણનો મુદ્દો છે, ગોખણપટ્ટીનો બિલકુલ નથી. સમજાય એટલે આ બધું એકદમ નોર્મલ છે. જોઈએ આગળનું ઉદાહરણ શું કહે છે? સોમવારથી મંગળવાર બરોબર સુધી હોસ્પિટલ એ ની વિઝિટ કરતા ડોક્ટરો પર નજર પેલા કરવાની થશે આપણે, બરોબર? એ હોસ્પિટલની વિઝિટ કરતા ડોક્ટરો ની સરેરાશ શોધવાની અને મંગળવારથી બુધવાર બી હોસ્પિટલની વિઝિટ કરતા ડોક્ટરો જે છે એમની સરેરાશ શોધવાની અને પછી આ બે વચ્ચેનો તફાવત કેટલો છે એ કહેવાનું છે. સારો સરસ મજાનો દાખલો છે. ચાલો સોમથી મંગળ, ભાઈ આવું કરી શકાય. આ સોમથી મંગળ, સોમવારથી મંગળવાર, પણ એમાં જેને કીધું છે ને એને જ પકડવાના, બીજા જેને તેને નહીં, બરોબર? એને કીધું છે કે એ જે છે ને એને પકડવાનો. એ હોસ્પિટલ સોમથી મંગળ ની અંદર એ હોસ્પિટલ ના ડેટા પેલા પકડો તો આ 300 છે, સોરી 320 છે, બરોબર? કારણ કે એક સ્ટેપ આગળ જયેલો છે. ચાલો પછી મંગળવાર ની અંદર તમને એ હોસ્પિટલ નો ડેટા પકડો તો અહીંયા રોકડા તમને દેખાય છે 200. એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ, એક મગજમાં ક્લિયર થઈ ગયું કે સોમવારથી તે મંગળવારના વિઝિટ કરતા ડોક્ટરો બંને મળી ગયા બંને, તો એનો તમારા પાસે એવરેજ માંગ્યો છે. એટલે એવરેજ એટલે કોઈ અઘરી વસ્તુ નથી. 200 + 320 અને એના અડધા કરી નાખો, એને શું કહેવાય? એની એવરેજ કહેવાય. એટલે કે 520 ના અડધા શું થાય? 210 એટલે 260. આને પકડી રાખો, એક કામ પતી ગયું. હવે આપણે સેકન્ડ નંબરનો ટુકડો ગણીએ. અને એટલે વાત કે બીજું ચાલુ થયું. મંગળથી બુધવારના ડેટાની અંદર પાછી હોસ્પિટલ હું કઈ લઈશ? બી. મંગળવાર અને બુધવારમાં બી એટલે કેસરીઓ પટ્ટો યાદ રાખજો. મંગળવાર જે છે અને બુધવાર જે છે એમાં કેસરી પટ્ટો, એટલે આ જશે એક્ઝેક્ટ 180 જશે. અને એવી રીતે બુધવારનો કેસરી પટ્ટો જે છે ને એ 280, બિલકુલ સાચો, 280 જશે, યોગ્ય છે. રેડી? ડેટા છે 180 અને 280, બરોબર છે ને? સાચો છે ને? ચાલો ઓકે, આગળ વધીએ આપણે.
તો 200 ને 300, 300 ને 400, 460, આ થશે 230. હવે એનો તફાવત શું છે આ બે વચ્ચેનો ગેપ? તો કે 30 નો. તો આપણો જવાબ જે છે 30 હોવો જોઈએ. આ બી ઓપ્શન સાચું છે. રેડી? સાદુરૂપો નાના હશે, આંકડાઓ વ્યવસ્થિત હશે, કોન્સેપ્ટ ને સમજવાનો કે કોના સાથે કોની કઈ ક્રિયા મારે કરવાની છે, અને એ ના ડેટા લેવા છે તો મારી નજર એ પર હોવી જોઈએ, બી ના ડેટા ન લેવા જાય, એક ઈ ધ્યાન દેવાનું. બરોબર? આ ડેટા જે છે એમાં ઘણી બધી વેરાયટીઓ હોય, કેમ કે એક તો જાણે બે હોસ્પિટલો છે, બધાના અલગ અલગ થાંભલા છે, બધા થાંભલા અલગ અલગ જગ્યાએ ઉભા રહેતા હશે. બરોબર? તો આ બધી વસ્તુઓનું ધ્યાન દેવાનું. આગળ જોઈએ, મંગળવાર અને બુધવારે હોસ્પિટલ સી ની મુલાકાત લેતા સરેરાશ ડોક્ટરો કેટલા છે? તો પહેલા તો મંગળવારને ફોકસ કરો. મંગળવારમાં હોસ્પિટલ સી તો નહીં જ મળે, મંગળવારનો સી નહીં મળે, પણ મંગળવારનો બી તો મળશે કે નહીં મળે? બસ તો અહીંયા નજર રાખો. બરોબર? એટલે મંગળવારની અંદર આપણને ભલે કદાચ સી ન મળે તો આપણે બી નો ડેટા જાણીએ છીએ, તો મંગળવારમાં બી નો ડેટા ઉપર ફોકસ કરો. બી નો ડેટા કેટલો છે? 180. બરાબર ને? તો આમ લખી પણ નાખો એટલે થોડીક મજા આવે. ચાલો, મંગળવારની અંદર જે બી જે છે એનો ડેટા આપણે શોધવો હોય તો જો મંગળવારની અંદર આવી રીતે કઈક કહી શકાય છે, ભાઈ મંગળવારે બી અને સી નો ગુણોત્તર આપેલો છે, બી નો ડેટા એટલે 9, સી નો એટલે 10. તમને ખબર છે કે આ ડેટાને મારે 180 તો કહી શકાય. બરોબર ને? કેમ કે અહીંથી જુઓ તમે 180 સંબંધ કયો ચાલે છે? 20 નો સંબંધ ચાલે છે. તો અહીંયા 20 નો સંબંધ લગાડો, કેટલો થશે? 200. તો આ કોણ મળ્યું? સી મળ્યો ને આપો. સી નો ડેટા મળી ગયો. ચાલો ભાઈ, મંગળવારના દિવસે સી નો ડેટા મળી ગયો. મંગળવાર અને બુધવારે સી ની મુલાકાત. બુધવારનું બાકી છે, અહીં બુધવારનું લખી નાખો. આ બુધવાર, તો આ બુધવાર જે છે એને પકડો. બુધવારે બી સી કેટલા છે? બુધવારે બી અને સી કેટલા છે? 2:1. એમાં બી તો જાણીએ છીએ, બુધવારનો બી પકડો. આ બુધવાર છે એનો બી હોસ્પિટલ પકડો, બુધવારની બી પકડી હોસ્પિટલ. તો આમાં મળે છે તમને 280 મળે છે ને? ચાલો, તો અહીંયા બી જે છે એને પકડો. અહીંયા બી નો ડેટા 280 કે છે આ લોકો, તો 140 નો સંબંધ છે. 140 બમણા 280. તો અહીંયા 140 વડે ગુણી નાખો. આ ડેટા કેટલો આવશે? 140. બધું જ રેડી થઈ ગયું ભાઈ. સી ના ડેટા મળી ગયા. જે સી હતો એ તમને મંગળવારે 200 ડોક્ટરો વિઝિટમાં જાય છે, અને અહીંયા બુધવારના દિવસે 140 જાય છે. તમારી પાસે સરેરાશ માંગેલી છે, તો બંનેની એવરેજ શોધવાની છે. તો આવું કહી શકાય કે આ 200 વત્તા ઓલા 140 અને એના અડધા. 340 ના અડધા કરો. 340, 150 કેટલા? 170. જે છે આનો યોગ્ય જવાબ આપણે કહી શકીએ છીએ. રેડી? ક્લિયર વસ્તુ? વેરાયટી ક્યાંથી કઈ કનેક્શન કેમ પકડાય છે ખાસ નજરમાં રાખતા રહેજો. આનું રિવિઝન જો નહીં કર્યું તો ગયા એ સમજજો, ધ્યાન રાખજો. ચાલો આગળ. કદાચ છેલ્લો દાખલો હોઈ શકે. શુક્રવારે હોસ્પિટલ બી અને સી સાથે વિઝિટ કરતા, શુક્રવારે હોસ્પિટલ બી અને સી સાથે વિઝિટ કરતા હોય, ધ્યાન રાખજો, બી અને સી સાથે વિઝિટ કરતા હોય, અને સોમવારના દિવસે એ અને બી સાથે વિઝિટ કરતા હોય, એનો ગુણોત્તર શોધો. એટલે આવું કઈક ટાર્ગેટ છે. જો એ આમ બીસી, આ બીસી અને સી નો શુક્રવારનો ડેટા પકડવાનો છે, અને એનું તમારે ગુણોત્તર લેવાનો છે સોમવારના એ અને બી સાથે. બરોબર? એ અને બી જે છે સાથે, જો શબ્દ એ વાપરે છે જોજો, આ રહ્યો જો. બરોબર? એટલે બે નો ભેગો, અને અહીંયા લઈશું આપણે સોમવાર. આ ગુણોત્તર શોધી દો એટલે જવાબ તમારો ક્લિયર થઈ જાય છે. ઓકે? તો ચાલો કઈ રીતે આપણે આ લાવશું. બી અને સી શુક્રવારના દિવસે, જો આ શુક્રવારનો જે ડેટા છે એ શુક્રવારના દિવસે બી નો ડેટા તો ક્લિયર જ છે કે બી એટલે અહીંયા કેટલા આવે છે? 300. એટલે આ ડેટા તો અહીંયા ક્લિયર છે તે. ભાઈ વાર કયો લીધો છે? શુક્ર. શુક્ર ની અંદર તગડો જે છે એને કહી દીધું કે હું 300 છું. હે? તો આ ભાઈ કેટલા કહેશે? 100 કહેશે ને? આ ને કહી દીધું કે હું 300 છું. આ બી એ તો કહી દીધું બી કે હું 300 છું. તો સી કેટલા થશે? 100. ગુણોત્તર નો સાદો નિયમ. ઓલું પાછું બતાવતો નથી અહીંયા. સમજી ગયા હોય એ માટે. ચાલો, તો આ ટોટલ સાથે કેટલા થયા? 400. ચાલો, એ બી ડેટા પકડીએ. એ અને બી
માટે દિવસ કયો પકડું? સોમ. તો આ સોમવારના દિવસે એ જે છે એ હોસ્પિટલ એટલે દુધિયાળા, બરોબર. ક્યાં જાય છે? 320. આ જે છે એ ડેટા 320 નો થશે, એટલે એનો ડેટા તમારો મળી ગયો છે 320. ઓકે, ચાલો એની સાથે બી નો ડેટા જે છે એ કેટલો મળશે? એ જ તારીખમાં પણ થાંભલો બીજો લેવાનો, બરોબર, 120. ચાલો તો આ ડેટા આપણને મળે છે 120. એ ટોટલ મોઢે કરી નાખો, કઈ વાંધો નથી કોઈ, બરાબર. તો આનો ટોટલ કેટલો થયો? 440. 440. બે માંથી ઉડાડી નાખો, કેમ કે ગુણોત્તર આપણે શોધીએ છીએ માટે. તો પહેલા 40 અને 44 આવે, 40 44 આવ્યા પછી શું આવે? 10 અને 11 આવે, બરાબર. 10 અને 11 આવે. તો યોગ્ય જવાબ જે છે આ છેલ્લું ઓપ્શન સાચું છે. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડિયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. હેક્સા મેથ્સ पढ़ाई का संगी, जीत हेक्सा मैथ्स के साथ बनने मिठाई. विद्यार्थियों के सपनों को हेक्सा मैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सा मैथ्स सफल करे. हेक्सा मैथ्स साकर हर सवाल का जवाब, सफलता हेक्सा मैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सा मैथ्स चैनल के साथ सपनों की कमाल. हेक्सा मैथ्स जीत हेक्सा मैथ्स पढ़ाई है